હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ. તો આજથી આપણે એક સરસ મજાનો મોસ્ટ આઈએમપી નવો સબ્જેક્ટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. એ છે ભારતની ભૂગોળ. શરૂઆતમાં જે ક્લાસ 3 લેવલની એક્ઝામ લેવાતી હતી એની અંદર ભારતની ભૂગોળનું ખાસ મહત્વ હતું નહીં, પરંતુ રિસેન્ટલી જે પણ એક્ઝામ લેવાય છે એની અંદર ભારતની ભૂગોળ કમ્પલસરી હોય છે. પછી એ પીએસઆઈ હોય, કોન્સ્ટેબલ હોય કે રિસેન્ટલી જે સીસીની એક્ઝામ આવી તો એની અંદર પણ ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેની અંદર જીઓગ્રાફી સબ્જેક્ટ લખેલો છે. તો એની અંદર ભારતની ભૂગોળ પૂછાઈ શકે. હવે જે રીતના મેં સંપૂર્ણ ગુજરાતની ભૂગોળ એડવાન્સ લેવલ મેપ દ્વારા સમજાવી હતી, આઈ હોપ સો તમે એ લેક્ચર જોઈ લીધા હશે, બધાને ગમ્યા પણ હતા, કારણ કે એ લેવલનું એડવાન્સ લેવલ હજુ સુધી કોઈએ યુટ્યુબ ઉપર ચલાવેલું નથી. તો સંપૂર્ણ મેં ગુજરાતની ભૂગોળ કમ્પ્લીટ કરી દીધી છે. ન જોયો હોય લેક્ચર તો એ તમે જોઈ લેજો. જેની અંદર જો તમે એ લેક્ચર તમે જોઈ લો એના પછી ના તમારે કોઈ બુક વાંચવાની જરૂર પડે છે, ના કોઈ તમારે બીજા લેક્ચર જોવાની જરૂર પડે છે, એની અંદર જ સંપૂર્ણ આવી ગયું. તો એ જ રીતના એ જ માધ્યમથી એવી જ રીતના મેપ દ્વારા નકશા દ્વારા આપણે ભારતની ભૂગોળ પણ પૂરું કરીશું. તો ટેન્શન લેવાની જરૂર નથી. આ સિરીઝ જો તમે કમ્પ્લીટ કરી નાખી ભારતની ભૂગોળની તો એના પછી ના તમારે કોઈ બીજી બુક વાંચવાની જરૂર છે, ના તમારે કોઈ બીજા લેક્ચર જોવાની જરૂર છે. આની અંદર જ તમને સંપૂર્ણ ભારતની ભૂગોળ તમને મળી જશે. બીજી વસ્તુ કે જે બધા કોમેન્ટ કરે છે જીસીઆરટી એનસીઆરટી, તો યસ, આની અંદર જીસીઆરટી એનસીઆરટી એના બધા જ કોન્સેપ્ટ આની અંદર હું કવર કરાવીશ. ઇવન એનાથી પણ સારી રીતના તમે જીસીઆરટી એનસીઆરટી વાંચો ને તો આમ બોરિંગ લાગે, લગર વગર હોય. ઓકે, કોઈ એકેડમીની બુક વાંચો તો એમાં કેવા પોઈન્ટ ટુ પોઈન્ટ આપેલા હોય છે, આની અંદર લગર વગર ટાઈપ હોય છે, મતલબ કે બોરિંગ ટાઈપ લાગે છે. પરંતુ હું આ જે સિરીઝ ચલાવીશ એની અંદર જીસીઆરટી એનસીઆરટી ના કોન્સેપ્ટ પણ આવી જશે અને તમને સહેજ પણ બોરિંગ નહીં લાગે, કારણ કે આપણે બધી વસ્તુ મેપ દ્વારા નકશા દ્વારા સમજીશું. તો જે રીતના આપણે ગુજરાતની ભૂગોળ ચલાવી હતી એ રીતના તમારે શું કરવાનું છે, તો નજીકની દુકાનમાં જવાનું છે સ્ટેશનરીમાં અને 15 જેટલા તમારે ભારતના મેપ નકશા લઈને આવતું રહેવાનું છે. હું બધી જ વસ્તુ કોન્સેપ્ટ દ્વારા સાથે સાથે મેપ દ્વારા સમજાવીશ. બધી વસ્તુ ક્લિયર કટ ટુ કટ મેપમાં સમજાવીશ, જેથી તમને ભારતની ભૂગોળ છે એ આમ અંદર ઉતરી જાય. ક્લિયર? અને મેં કીધું એમ આ એક સિરીઝ તમે જોઈ લો, એના પછી તમારે કોઈ પણ લેક્ચર જોવાની જરૂર નથી, ઇવન કોઈ બુક વાંચવાની પણ જરૂર નથી. બધી નાની નાની ડિટેલ્સ પણ આની અંદર કવર કરાવેલી છે. બીજી વસ્તુ કે તમે કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય, પછી એ ક્લાસ 3 લેવલની હોય, સુપર ક્લાસ 3 લેવલની હોય કે ઇવન ક્લાસ 1-2 ની હોય, તો એ બધા જ કોન્સેપ્ટ મેં આની અંદર કવર કરાવેલા છે. હવે જો એવું નથી રહ્યું કે ભાઈ તમે ક્લાસ 3 લેવલની તૈયારી કરો છો તો હવે ક્લાસ 1-2 ટાઈપનું થોડું હાર્ડ પૂછાવા માંડ્યું છે, તો તમારે પણ તમારી જે તૈયારી છે એને થોડી એડવાન્સ લેવલ લઈ જવી પડશે. તો ટેન્શન લેવાની જરૂર નથી. આ સિરીઝની અંદર હું થોડું એડવાન્સ પણ લઈ લઈશ, જેથી તમે ક્લાસ 3 ની તૈયારી કરતા હોય તો એની અંદર જે એડવાન્સ લેવલનું થોડું ઘણું પૂછાઈ જાય છે એ પણ આની અંદર કવર થઈ જાય. ઇવન તમે ક્લાસ 1-2 ની તૈયારી કરતા હોય તો એની વસ્તુ પણ આની અંદર મેં કવર કરેલી છે. ઓકે, તો શરૂઆત કરીએ છીએ ભારતની ભૂગોળ. એનો આ છે લેક્ચર 1, જેની અંદર આપણે સમજવાનું છે ભારતનું ભૌગોલિક સ્થાન અને સીમા. તો નોર્મલી હું તમને પૂછું કે ભાઈ ભારત ક્યાં આવેલું છે, તો નોર્મલી તમે કહેશો કે ભાઈ ભારત છે એ આપણા બ્રહ્માંડની અંદર આવેલું છે. પરંતુ બ્રહ્માંડમાં ક્યાં આવેલું છે, તો તમે કહેશો સાહેબ બ્રહ્માંડની અંદર પૃથ્વી નામનો જે ગ્રહ છે, ઓકે આપણે ગજ કહીએ છીએ ને, તો પૃથ્વી નામના ગ્રહ છે એની અંદર આવેલો છે. પૃથ્વી નામનો ગ્રહ છે એની અંદર ક્યાં આવેલો છે, તો કોઈ કહે છે કે એશિયા ખંડની અંદર આવેલો છે. એશિયા ખંડની અંદર ક્યાં આવેલો છે, તો એશિયા ખંડની અંદર ભારત નામનો દેશ આવેલો છે. પરંતુ એક્ઝેક્ટ મારે સ્થાન બતાવવું હોય, એનું ભૌગોલિક સ્થાન બતાવવું હોય, તો હું ભારત છે એ કઈ જગ્યાએ આવેલું છે કઈ રીતના બતાવી શકું, તો ઓબ્વિયસલી બધા કહે છે કે એના અક્ષાંશ અને રેખાંશનું જે માપ છે એના દ્વારા એનું એક્ઝેક્ટ ભૌગોલિક સ્થાન આપણે મેળવી શકીએ. હવે જો અક્ષાંશ અને રેખાંશનો જે કોન્સેપ્ટ છે ને, આ એક બહુ મોટો કોન્સેપ્ટ છે. આના ઉપર હું એક ડેડિકેટેડ વિડીયો બનાવીશ આના પછી, આ લેક્ચર પછી હું જે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર આપણે અક્ષાંશ અને રેખાંશને ડીપમાં ભણીશું. કારણ કે શું દિનાંતર રેખા શું છે, તમને માઇન્ડની અંદર થતું હશે કે આપણા દુનિયાની અંદર બધી જગ્યાએ સમય અલગ અલગ છે, તો કઈ રીતના એને પ્રમાણિત લેવામાં આવ્યો છે, કઈ રીતના આખી દુનિયાની અંદર જે સમય છે એને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. સાથે સાથે દિવસ પણ બધા અલગ અલગ હોઈ શકે, તો જે દિનાંતર રેખા છે એ કઈ રીતના કામ કરે છે, અક્ષાંશ અને રેખાંશનું મહત્વ શું છે, કઈ રેખા તાપમાન સૂચવે છે, કઈ રેખા છે એ ઋતુ સૂચવે છે. તો આ બધી વસ્તુ જે નેક્સ્ટ લેક્ચર આવશે અક્ષાંશ અને રેખાંશ, એના આપણે જે બધા જ કોન્સેપ્ટ છે એ ડીપમાં કવર કરીશું.
એજ ઓફ નાઉ આપણે ટૂંકમાં સમજી લઈએ કે ભારત છે એ ક્યાં આવેલું છે. બીજી વસ્તુ કે જે બેકગ્રાઉન્ડ છે એ મેં વ્હાઇટ કરી નાખ્યું. ઘણા બધા લોકો કહેતા હતા, કોમેન્ટ કરતા હતા કે સર આંખો ખેંચાતી હતી. તો યસ, હવે જે પણ લેક્ચર આવશે આપણે ભારતની ભૂગોળના એ બધા બેકગ્રાઉન્ડ વ્હાઇટ હશે, જેનાથી તમે સારી રીતના ભણી શકો, તમારી આંખો પણ ન ખેંચાય. ઓકે, તો ભારત છે, આ ભારતનું મારે સ્થાન બતાવવું હોય, ભૌગોલિક સ્થાન બતાવવું હોય તો હું એ અક્ષાંશ અને રેખાંશના માધ્યમથી બતાવી શકું. એક્ઝામ્પલ તરીકે વાત કહીએ કે ભાઈ ભારતનું ભૌગોલિક સ્થાન કયું છે, તો 68 ડિગ્રી 7 મિનિટ. જો આને આ રીતના બોલવામાં આવે છે 68 ડિગ્રી, આ 68 લખ્યું છે, પછી આ રીતના ઉપર ટપકું છે તો આને ડિગ્રી બોલવામાં આવે છે, અને એના પછી 7 લખીને આ રીતના ઉપર ડેશ કર્યો છે તો આને બોલવામાં આવે મિનિટ. તો 68 ડિગ્રી 7 મિનિટ, આને શું કહીશું? તો દિશા તો તમને ખબર જ હશે. જો આ દિશા છે પૂર્વ, ઓકે, આ વસ્તુ કોન્સેપ્ટ છે, આ તો તમને ખબર જ હોવા જોઈએ. આ છે પશ્ચિમ, આ છે તમારી ઉત્તર દિશા, અને આ છે તમારી દક્ષિણ દિશા. આ છે તમારી દક્ષિણ દિશા. હવે નોર્મલી હું રેખાંશ અને અક્ષાંશનો ખ્યાલ આપી દઉં તો આ આપણી પૃથ્વી છે. આ પૃથ્વીની અંદર આડી અને ઊભી કાલ્પનિક રેખા દોરવામાં આવે છે. એમાં જે આડી રેખા છે એને શું કહેવામાં આવે છે? અક્ષાંશ કહેવામાં આવે છે. અને જે ઊભી રેખા છે એને શું કહેવામાં આવે છે? રેખાંશ કહેવામાં આવે છે. આ દિશા તો મેં તમને કહી દીધું, આ બાજુ પૂર્વ હોય, આ બાજુ પશ્ચિમ હોય, ઉપર હોય ઉત્તર, અને નીચે હોય દક્ષિણ. તો આની અંદર ભારત તમને ક્યાં દેખાય છે? તો ભારત તમને અહીંયા ક્યાંક દેખાય છે. દેખાય છે કે નહીં? તો એટલા જ માટે લખવામાં આવે છે ભારત એ પૃથ્વીના ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે. ઉત્તર પૂર્વ કેમ લખવામાં આવે છે? હવે સમજી લો કે આ મિડલ લાઈન છે, આ મિડલ લાઈન ખીંચી લીધી, જેને આપણે વિષુવવૃત્ત કહીએ છીએ. તો વિષુવવૃત્તની કઈ બાજુ આવેલું છે ભારત? તો વિષુવવૃત્તની ઉત્તર બાજુ આવેલું છે. યસ કે નો? તો એના માટે અહીંયા ઉત્તર શબ્દ યુઝ કર્યો. હવે વચ્ચે એક લાઈન ઊભી ખેંચી દો. આ વચ્ચે લાઈન ખેંચી, એની કઈ બાજુ ભારત આવેલું છે? તો આ પશ્ચિમ બાજુ છે, આ પૂર્વ બાજુ છે, તો અહીંયા આવેલું છે ભારત. તો આ કયો ગોળાર્ધ કહેવાય? તો આ કહેવાય ઉત્તર પૂર્વ ગોળાર્ધ. યસ કે નો? આ ઉત્તર પૂર્વ ગોળાર્ધની અંદર શું આવેલું છે? આપણું ભારત આવેલું છે. તો એટલા માટે આવું લખાય છે કે ભારત એ પૃથ્વીના ઉત્તર પૂર્વ ગોળાર્ધની અંદર આવેલું છે. યસ કે નો? ઓકે, હવે જો આ જે રેખાઓ છે આને મેં ખેંચી લીધી છે. જો જે આડી રેખા છે, ઓકે, આ શું છે? અક્ષાંશ છે. ઓકે, આ રીતના અક્ષાંશ હશે કે નહીં? ઓકે, અને જે ઊભી રેખા હશે એ શું હશે? રેખાંશ હશે. જો અક્ષાંશ અને રેખાંશમાં તમને ખબર ના પડતી હોય, એટલે કે લોંગિટ્યુડ અને લેટિટ્યુડમાં ખબર ના પડતી હોય, તો મેં તમને કીધું એમ આના પછી એક લેક્ચર આવશે જેની અંદર ડીપમાં આપણે અક્ષાંશ અને રેખાંશને ભણીશું. ક્લિયર? ચલો, એજ ઓફ નાઉ થોડું તમે સમજી લો, કારણ કે આપણે જે રિસેન્ટલી આપણે જે માપ લઈએ છીએ એ તમને થોડું આઈડિયા આવી જાય. ક્લિયર? તો ભારતની વાત કરીએ તો ભારત છે એ 68.7 ડિગ્રી, ઓકે, પૂર્વ રેખાંશ. પૂર્વ કેમ પૂર્વ? ખ્યાલ આવી ગયો છે કે નહીં? આમ હતું, ઓકે, એમાં આ સાઈડ આવેલું છે એટલે કે પૂર્વ સાઈડ આવેલું છે. ઓકે, તો આ રીતના લાઈન હશે કે નહીં? યસ કે નો? આ રીતના લાઈન હશે કે નહીં? તો આ બધી રેખાંશ છે. આ શું છે? રેખાંશ છે. અને જે આડી હોય એને અક્ષાંશ કહેવામાં આવે. તો 68 ડિગ્રી 7 મિનિટ, 68 ડિગ્રી 7 મિનિટ પૂર્વ રેખાંશ. ઓકે, પૂર્વ સાઈડ આવેલું છે એટલા માટે પૂર્વ રેખાંશથી 97 ડિગ્રી 25 મિનિટ પૂર્વ રેખાંશની વચ્ચે આવેલું છે. અને આ રીતના વાત કરવું હોય તો આ અક્ષાંશથી આપણે વાત કરીશું. અને અક્ષાંશની અંદર શું હતું? ઉત્તર સાઈડ હતું કે નહીં? ઉત્તર પૂર્વનો યુઝ થશે. તો નીચેથી સ્ટાર્ટ કરીએ તો 8 ડિગ્રી 4 મિનિટ, 8 ડિગ્રી 4 મિનિટ ઉત્તર અક્ષાંશથી લઈને 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશની અંદર ભારત આવેલું છે. હજુ જો આ મુખ્ય ભૂમિભાગને ન ગણતા આપણા જે ટાપુઓ છે અંદમાન નિકોબાર એને ગણીએ તો નીચે દક્ષિણની અંદર શું આવશે? 6 ડિગ્રી 45 મિનિટ આવશે. ખ્યાલ આવ્યો કે નહીં? જો આપણે કન્યાકુમારી, આ તમિલનાડુનું જે કન્યાકુમારી છે આપણો મુખ્ય ભૂમિભાગ છે, તો ત્યાં જો ગણવું હોય તો આપણે 8 ડિગ્રી 4 મિનિટ લઈશું. પરંતુ આપણો અંદમાન નિકોબાર એ આપણા જ ટાપુ છે, તો અંદમાન નિકોબારનો જો ગણીએ, છેલ્લો પોઈન્ટ ગણીએ તો ત્યાં કેટલી આવશે? તો 6 ડિગ્રી 45 મિનિટ આવશે. હવે આ કઈ રીતના થાય છે મેં તમને કહી દીધું. ઓકે, મેં તમને કીધું એમ અત્યારે હાલ અક્ષાંશ રેખાંશમાં ખબર ના પડે તો ટેન્શન ના લેશો, આના ઉપર મેં એક ડેડિકેટેડ વિડીયો બનાવી દઈશ. ક્લિયર? તો આઈ હોપ સો તમને આટલી તો માહિતી ખ્યાલ આવી ગયો હશે કે આ એનું ભૌગોલિક સ્થાન છે આપણા ભારતનું. ઓકે, હવે પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ લંબાઈની વાત કરીએ તો આ કયો છે? તો આ છે આપણું ઉત્તર, આ છે આપણું ઉત્તર, અને નીચે છે આપણું દક્ષિણ. આ છે આપણું પશ્ચિમ અને આ છે આપણું પૂર્વ. તો ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? તો 3214 કિલોમીટર છે. અને પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે?
તો 2933 કિલોમીટર છે. આ બધા ફેક્ચ્યુઅલ ડેટા છે, તમારે યાદ રાખવાના છે. આજના લેક્ચરની અંદર બધા ફેક્ચ્યુઅલ ડેટા જ આવશે જે તમારે ડાયરેક્ટ યાદ રાખવાના થશે. તો આઈ હોપ સો ઉત્તર દક્ષિણ લંબાઈ અને પૂર્વ પશ્ચિમ લંબાઈ ભારતની હવે કઈ રીતના નક્કી થાય, તો જો સૌથી ઉત્તરનો પોઈન્ટ લઈ લેવાનો. ભારત છે આના મુખ્ય ભાગનો સૌથી ઉપરનો પોઈન્ટ, ઉત્તરનો પોઈન્ટ લઈ લેવાનો અને સૌથી ઉત્તરના પોઈન્ટને શું કહેવામાં આવે છે? ઇન્દિરા કોલ કહેવામાં આવે છે. આ યાદ રાખજો. જો મુખ્ય ભૂમિ ભાગનો સૌથી દક્ષિણતમ પોઈન્ટ લઈએ તો એ છે કન્યાકુમારી, પરંતુ આને આપણે કાઉન્ટ નહીં કરીએ. કેમ? કારણ કે અંદમાન નિકોબાર ટાપુઓ પણ ભારતનો ભાગ છે, એટલા માટે આપણે ટાપુઓને પણ કન્સિડર કરીને સૌથી દક્ષિણતમ પોઈન્ટની વાત કરીશું. તો આ અંદમાન નિકોબારની અંદર જે આ નીચે છે ને એને ગ્રેટર નિકોબાર કહેવામાં આવે અને આ ગ્રેટર નિકોબારનું સૌથી દક્ષિણતમ પોઈન્ટ છે એને ઇન્દિરા પોઈન્ટ કહેવામાં આવે. તો એક્ઝામની અંદર પૂછાય કે ભારતનું સૌથી ઉત્તરનું બિંદુ કયું છે? ઉત્તરનું બિંદુ કયું છે? તો એ આવશે ઇન્દિરા કોલ. સૌથી દક્ષિણતમ બિંદુ પૂછાય તો એ આવશે ઇન્દિરા પોઈન્ટ. સૌથી પૂર્વોત્તર બિંદુ પૂછાય તો આ પૂર્વ છે, તો આ અરુણાચલ પ્રદેશનું સૌથી પૂર્વોત્તર બિંદુ છે એ છે વાલાંગુર. શું આવેલું છે? વાલાંગુર આવેલું છે. અને આપણી બાજુ એટલે કે પશ્ચિમ બાજુ વાત કરીએ તો ગુજરાતના કચ્છની અંદર તમને ખબર છે સિરક્રીક, જે ભારત અને પાકિસ્તાનમાં વિવાદિત પ્રદેશ છે, જે કાદવ કિચડ વાળો છે, જે સિરક્રીક, આઈ હોપ સો તમને ખબર જ હશે. તો એ ભારતનું સૌથી પશ્ચિમતમ બિંદુ છે. તો આ ચારે ચાર બિંદુ તમારે નામ યાદ રાખવાના છે. ફરીથી રિપીટ કરું છું. ઉત્તરનું બિંદુ કયું છે? ઇન્દિરા કોલ. દક્ષિણતમ બિંદુ ક્યાં આવશે? અંદમાન નિકોબાર ટાપુ પર આવશે ઇન્દિરા પોઈન્ટ. પરંતુ એવું ક્લિયર લખેલું હોય કે મુખ્ય ભૂમિ ભાગનું ભારતનું દક્ષિણતમ બિંદુ, તો આપણે કન્યાકુમારી લખીશું. ક્લિયર? ઓકે. પશ્ચિમતમ બિંદુ કયું છે? તો પશ્ચિમતમ બિંદુ છે સિરક્રીક અને પૂર્વોત્તર બિંદુ કયું છે? વાલાંગુર. આ ચારે ચાર આપણે યાદ રાખીશું. હવે જે ભણ્યા એ આની અંદર આપણે જોઈ લઈએ. ચલો, સૌથી પહેલા તો ભારતનું ક્ષેત્રફળ કેટલું છે તો તમને ખબર હોવી જોઈએ. ભારતનું ક્ષેત્રફળ કેટલું છે? તો 32,87,263 ચોરસ કિલોમીટર છે. આ ભારતનું ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ વાત કરીએ તો દુનિયાની અંદર ભારતનું સ્થાન કયું છે? તો આન્સર આવશે 7મું સ્થાન છે. કયું? 7મું. ઓકે, 7મા નંબરે આવે છે, જે કુલ ભૂમિ ભાગના 2.4% છે. એટલે કે દુનિયાની અંદર જેટલો પણ ભૂમિ ભાગ છે એનો 2.4% ભૂમિ ભાગ છે એ ભારતનો ભૂમિ ભાગ છે. અને ક્રમ પૂછાય તો દેશની અંદર 7મા ક્રમે આવે છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ. તો આગળના 6 દેશો કયા કયા છે? તો એક તો સૌથી મોટામાં મોટું છે રશિયા, બધાને ખબર જ છે. ચાઇના છે, ચાઇનાની ઉપર રશિયા છે. રશિયા, બીજા નંબરે કેનેડા આવશે, ત્રીજા નંબરે યુએસએ આવશે, ચોથા નંબરે ચાઇના આવશે, 5મા નંબરે બ્રાઝિલ આવશે, 6ઠ્ઠા નંબરે ઓસ્ટ્રેલિયા આવશે અને 7મા નંબરે આવશે આપણો ભારત. ક્લિયર? ચલો, ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? મેં વાત કરી એમ ઉત્તર દક્ષિણ લંબાઈ છે 3214 કિલોમીટર અને પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે? પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે? 2933 કિલોમીટર. ભૌગોલિક સ્થાન મેં ઓલરેડી ડિસ્કસ કરી દીધું. તો ભૌગોલિક સ્થાન પૂછાય તો યાદ રાખીશું આપણે 8 ડિગ્રી 4 મિનિટ થી લઈને 37 ડિગ્રી 6 મિનિટ ઉત્તર અક્ષાંશ અને 68 ડિગ્રી 7 મિનિટ થી લઈને 97 ડિગ્રી 25 મિનિટ પૂર્વ રેખાંશની વચ્ચે આવેલું છે આપણું ભારત. ક્લિયર? ફરીથી રિપીટ કરું છું. જો અહીંયા કન્ફ્યુઝ ના થતા, જો મુખ્ય ભૂમિ ભાગનું પૂછાય તો 8 ડિગ્રી 4 મિનિટ લખીશું, પરંતુ આપણે જો અંદમાન નિકોબારને ગણીએ તો શું આવશે? 6 ડિગ્રી 45 મિનિટ આવશે. ક્લિયર? તો આ તમારે ખાસ યાદ રાખવાનું છે. હવે વાત કરીએ ભારતના અંતિમ બિંદુઓ, એ પણ આપણે ડિસ્કસ કરી ગયા. ઉત્તરે છે ઇન્દિરા કોલ, જે જમ્મુ કાશ્મીરમાં આવેલું છે. દક્ષિણમાં છે ઇન્દિરા પોઈન્ટ, જે ગ્રેટર નિકોબારની અંદર આવેલું છે. અને યાદ રાખજો, આ ઇન્દિરા પોઈન્ટનું જૂનું નામ શું હતું? પિગમેલિયન પોઈન્ટ. આ પણ યાદ રાખજો, પિગમેલિયન પોઈન્ટ હતું. પૂર્વ એટલે અરુણાચલ પ્રદેશ, એમાં આવેલું છે વાલાંગુર, એ પૂર્વનું અંતિમ બિંદુ છે ભારતનું. અને પશ્ચિમનું અંતિમ બિંદુ છે જે આપણા ગુજરાતની અંદર આવેલું છે, કચ્છની અંદર, એ છે સિરક્રીક. તો આઈ હોપ સો આ ફેક્ચ્યુઅલ ડેટા છે એ તમારે ખાસ યાદ રાખવાના છે, બેઝિક વસ્તુ. ક્લિયર? ચલો, એના પછી નેક્સ્ટ વાત કરીએ સમય રેખા. હવે એકચ્યુઅલી થાય છે શું કે તમને ખબર છે સૂરજ કઈ બાજુથી ઉગે? તો સૂરજ ઉગે પૂર્વ બાજુથી. આ છે આપણી પૂર્વ અને છે આપણે પશ્ચિમ. ઓકે, તો સૂરજ છે એ પૂર્વ દિશામાં ઉગે છે, બધાને ખબર જ છે. અને મને કહેશો કે સૌથી પહેલા જે સૂર્યોદય છે ભારતની અંદર ક્યાં થશે?
તો ઓબ્વિયસલી છેલ્લું આપણે બિંદુ જે જોઈ ગયા હતા પૂર્વોત્તર બિંદુ એ છે વાલાંગુણ. તો અરુણાચલ પ્રદેશના વાલાંગુણની અંદર સૌથી પહેલો સૂર્યોદય થશે. અને એમ પૂછાય કે સૌથી છેલ્લે સૂર્યાસ્ત ક્યાં થશે? તો બધાને ખબર જ છે કે ભાઈ સિર ક્રીકમાં થશે, એટલે કે કચ્છની અંદર થશે. તો કચ્છનું જે રણ છે ત્યાં સૌથી છેલ્લે ભારતનું સૌથી છેલ્લો સૂર્યાસ્ત થાય છે. ક્લિયર? હવે જો અહીંયાથી ગણીએ અને અહીંયા સુધી છે ને એ 2 કલાકનો ડિફરન્સ છે. એટલે કે જો તમે વાલાંગુણની અંદર હો, માની લો કે સવારના 10 વાગ્યા હોય, સવારના 10 વાગ્યા હોય, જો તમે ત્યાં હો તો અહીંયા કેટલા વાગ્યા હશે ખબર છે? તો અહીંયા કેટલા વાગ્યા હશે? તો અહીંયા વાગ્યા હશે 8 સવારના. આટલો ફરક છે. જો તમે એક માણસ સમજી લો સિર ક્રીકમાં ઉભો છે અને એક માણસ વાલાંગુણની અંદર ઉભો છે, તો જો વાલાંગુણની અંદર સવારના 10 વાગ્યા હશે, કારણ કે ત્યાં સૂર્યોદય છે એ વહેલા થઈ જાય છે, તો સવારના 10 વાગ્યા હશે, તો કચ્છની અંદર જે સિર ક્રીકની અંદર અથવા તો કચ્છના રણની અંદર કોઈ માણસ ઉભો હશે તો ત્યાં એ જ સમયે 8 વાગ્યા હશે. એટલે કે 2 કલાકનો ડિફરન્સ છે. હવે ઓબ્વિયસલી માની લો કે પ્રધાનમંત્રી છે, આ પ્રધાનમંત્રી દ્વારા અયોધ્યાની અંદર આપણા રામ મંદિરનું ઉદ્ઘાટન કર્યું, તો એની અંદર એક સમય નક્કી હતો કે ભાઈ આ સમયથી લઈને આ સમય સુધી ઉદ્ઘાટન થવાનું છે, ઓકે, ઇનોગ્રેશન થવાનું છે. હવે તમને જુઓ કે ટાઈમ જ અલગ અલગ છે. અહીંયાનો ટાઈમ અલગ છે, અહીંયાનો ટાઈમ અલગ છે, 2 કલાકનો ડિફરન્સ આવે છે. તો આખા દેશની અંદર એક પ્રામાણિક સમય છે એ નક્કી કરવામાં આવે છે કે આ પોઈન્ટે જે સમય હશે એ આખા દેશનો સમય આપણે ગણવાનો. તો એ ક્યાંથી આપણે નક્કી કર્યું? તો આપણે એક લાઈન ખેંચી દીધી 82 ડિગ્રી 30 મિનિટ. 82 ડિગ્રી 30 મિનિટે ભારતની પ્રમાણ સમય રેખા આવેલી છે. આ યાદ રાખજો, જે યુપીના મિર્ઝાપુરમાંથી, આ કાલ્પનિક રેખા છે, આવી સાચુકલી દોરેલી નથી હો, તો મિર્ઝાપુરમાંથી પસાર થાય છે. અને અહીંયા જે સમય હશે એ આપણે ભારતનો એક્ઝેક્ટ સમય ગણીશું. એટલે કે અહીંયાનો જે સમય હશે, અત્યારે આપણે જે સમય જોઈ રહ્યા છે ને, એકચ્યુઅલી અહીંયાનો સમય નથી, એ ક્યાંનો છે? અહીંયાનો છે. એટલે કે આખા ભારતની અંદર અહીંયા જે સમય હશે એને પ્રમાણિત સમય ગણવામાં આવશે, ભારતનો સમય ગણવામાં આવશે. આવું કેમ કરવામાં આવ્યું? કારણ કે ઉત્તર અને પૂર્વમાં 2 કલાકનો ડિફરન્સ આવે છે એટલા માટે. તો એક્ઝામની અંદર પૂછાય કે ભારતની પ્રમાણ સમય રેખા છે એ કેટલા ડિગ્રીએ પસાર થાય છે? તો યાદ રાખજો 82 ડિગ્રી અને 30 મિનિટે પસાર થાય છે. હવે જો કઈ રીતના એ પણ હું તમને કહી દઉં. જો આ 68 અને 7 મિનિટ હતું કે નહીં, 68 ડિગ્રી 7 મિનિટ, અને આ શું છે 97 ડિગ્રી 25 મિનિટ છે. તો વચ્ચે ક્યાંક આવતી હશે ને પેલી રેખા, ઓકે, 68 અને 97 ની વચ્ચે તમને ક્યાંક જોવા મળશે 82, ઓકે, અહીંયા 97 છે, અહીંયા 68 છે, તો અહીંયા ક્યાંક તમને 82 જોવા મળશે કે નહીં. અને આ રેખા છે એને ભારતની પ્રમાણ સમય રેખા ગણવામાં આવી છે. એટલે કે આ રેખા ઉપર જે ટાઈમ હશે, ઓકે, એને ભારતનો સમય ગણવામાં આવશે. ક્લિયર? ચલો, હવે જે મેં વસ્તુ સમજાવી એને આપણે થિયરિકલ પણ સમજી લઈએ. ચલો, તો ભારતના પૂર્વ અને પશ્ચિમ છેડા વચ્ચે લગભગ 30 ડિગ્રી રેખાંશનો તફાવત હોવાથી બંને સ્થળોના સ્થાનિક સમયમાં 2 કલાકનો તફાવત છે. જો તમને ડિગ્રીમાં પૂછે તો 30 ડિગ્રી લખીશું. કેટલા? 30 ડિગ્રી લખીશું. અને કલાકમાં પૂછે તો 2 કલાકનો તફાવત છે. એટલા માટે 82 ડિગ્રી 30 મિનિટ ડિગ્રી પૂર્વ રેખાંશના સ્થાનિક સમયને દેશના પ્રમાણ સમય તરીકે જાહેર કરેલ છે. આ રેખા ઉત્તર પ્રદેશના, યાદ રાખજો, મિર્ઝાપુરમાંથી પસાર થાય છે. ઓકે, પેલા કાલીન ભૈયા વાળું તમે મિર્ઝાપુર જોયું જશે ને, તો યસ, ઓકે, તો મિર્ઝાપુરમાંથી પસાર થાય છે. હવે આ જે રેખા છે એ ભારતના 5 રાજ્યોમાંથી પસાર થાય છે. કયા 5 રાજ્યો એ પણ જોઈ લઈએ. તો જો સૌથી પહેલા તો યુપી આવી જશે. એના પછી તમે નીચે આવો તો આ છે મધ્યપ્રદેશ, ઓકે, મધ્યપ્રદેશને પણ ટચ થાય છે. એના પછી આ છે છત્તીસગઢ, એના પછી આ છે ઓડિશા અને આ છે આંધ્રપ્રદેશ. તો આ જે 5 રાજ્યો છે, આ 5 રાજ્યોમાંથી ભારતની પ્રમાણ સમય રેખા પસાર થાય છે. ઓકે, આ બધી વસ્તુ કાલ્પનિક છે. ક્લિયર? ચલો, તો યુપી, એમપી, છત્તીસગઢ, ઓડિશા અને આંધ્રપ્રદેશમાંથી આ રેખા પસાર થાય છે. છત્તીસગઢ રાજ્યમાં કર્કવૃત રેખા એ સમય રેખાને છેડે છે. ઓકે, તમને ખબર છે કે આપણી કર્કવૃત રેખા પણ આ રીતના પસાર થાય છે કંઈક. ઓકે, હમણાં વાત કરીએ છીએ આપણે. ઓકે, આ રીતના આપણે કર્કવૃત રેખા પણ પસાર થાય છે. તો એવું કયું રાજ્ય છે જ્યાં આ કર્કવૃત રેખા અને આ સમય રેખા છેદતી હોય? તો એવું રાજ્ય છે છત્તીસગઢ. તો આ યાદ રાખીશું, એક્ઝામની અંદર એવું પણ પૂછાય કે ભારતની પ્રમાણ સમય રેખા અને જે કર્કવૃત રેખા છે એ કયા રાજ્યની અંદર છેદે છે? તો યાદ રાખજો, છત્તીસગઢ રાજ્યની અંદર છેદે છે. કર્કવૃત રેખાની વાત નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે જોઈએ છે.
ભારતમાં સૌ પ્રથમ સૂર્યોદય ક્યાં થાય છે? તો ઓબ્વિયસલી પૂર્વ દિશામાં થતો હશે, એટલે કે અરુણાચલ પ્રદેશના, જો એક્ઝેક્ટ ગામ સુધીનું નામ કેવું હોય તો અરુણાચલ પ્રદેશના અંજાવ જિલ્લાના ડોંગ ગામે. ઓકે, નામ પણ પૂછાય લે, ડોંગ ગામે. ઓકે, વાલાંગુર તો એ સ્થળ છે, ક્ષેત્ર છે, પરંતુ એક્ઝેક્ટ જો એની અંદર પણ થોડું ડીપમાં જઈને ગામ પૂછે તો આન્સર શું આવશે? ડોંગ આવશે. અને છેલ્લે સૂર્યાસ્ત ક્યાં થાય છે? તો કચ્છ જિલ્લાની અંદર જે સિર ક્રીક છે ત્યાં સૌથી છેલ્લે સૂર્યાસ્ત થાય છે. તો આઈ હોપ સો આ વસ્તુ તમને ખ્યાલ આવી હશે. ઓકે, હવે નેક્સ્ટ સ્લાઇડની અંદર આપણે વાત કરીશું કર્કવૃત રેખાની. ચલો, તો સૌથી પહેલા મેપમાં સમજીએ. તો કર્કવૃત રેખા છે એ તમને દેખાય છે, આ રહી આપણી કર્કવૃત રેખા, જે કઈ જગ્યાએ છેદે છે? સમય રેખાને તો છત્તીસગઢની અંદર છેદે છે. ઓકે, હવે ભારતની અંદર જે આ કર્કવૃત રેખા છે એ ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તો યાદ રાખીશું 8 રાજ્યોમાંથી પસાર થાય છે. એને કઈ રીતના યાદ રાખીશું એની પણ મારા જોડે ટ્રીક છે, હમણાં આપું છું. સૌથી પહેલા એ 8 રાજ્યોની વાત કરી લઈએ તો સૌથી પહેલા તો આવશે આપણું ગુજરાત. ઓકે, ગુજરાતમાં 3 સ્થળો મોસ્ટ આઈએમપી, મેં તમને ગુજરાતની ભૂગોળ ચલાવી હતી ત્યારે કીધું હતું. સૌથી પહેલું સ્થળ છે દિણોદર. ઓકે, દિણોદર ડુંગર. એના પછી બીજા નંબરે છે મહેસાણાની અંદર મોઢેરામાં આવેલું સૂર્ય મંદિર, તો એના ઉપરથી પણ કર્કવૃત રેખા પસાર થાય છે. અને ત્રીજું સ્થળ છે પ્રાંતિજ. પ્રાંતિજ જ્યાં સાબર અને હાથમતી નદી ભેગી થઈને સાબરમતી નદી બનાવે છે, તો એ પ્રાંતિજ સાબરકાંઠાની અંદર આવશે. તો આ 3 સ્થળો યાદ રાખીશું જેના ઉપરથી કર્કવૃત રેખા પસાર થાય છે ગુજરાતની અંદર. તમને એવો ક્વેશ્ચન પૂછે કે એવી કઈ નદી છે જે કર્કવૃત રેખાને 2 વખત કાપે છે, તો આન્સર આવશે મહી નદી. ક્લિયર? ચલો, હવે વાત કરતા હતા આપણે કઈક રાજ્યોની, તેમાં સૌથી પહેલા આવશે આપણું ગુજરાત. એના પછી તમને દેખાય છે આ રાજસ્થાન, તો રાજસ્થાનના રાજ્યમાંથી પણ કર્કવૃત પસાર થાય છે. એના પછી મધ્યપ્રદેશ આવશે, એના પછી છત્તીસગઢ આવશે, એના પછી આ છે ઝારખંડ, એ પણ આવશે, એના પછી પશ્ચિમ બંગાળ આવશે, એના પછી આ બાંગ્લાદેશ છે. ઓકે, આ બાંગ્લાદેશ છે, આપણું રાજ્ય નથી. એના પછી આ દેખાય છે આ ત્રિપુરા છે. ઓકે, અને આ જે છે એ આપણું મિઝોરમ છે. તો આ 8 રાજ્યોમાંથી કર્કવૃત રેખા પસાર થાય છે. કઈ રીતના યાદ રાખીશું એની પણ ટ્રીક છે. ટ્રીક કંઈક આવી છે, અસા ગામે પાક, તો આ ગુજરાતની છે, પરંતુ જો આ ગુજરાતના જિલ્લા યાદ રાખવાની છે કે કયા જિલ્લામાંથી કર્કવૃત રેખા પસાર થાય છે, પરંતુ ભારતના કયા રાજ્યોમાંથી કર્કવૃત રેખા પસાર થાય છે એની ટ્રીક આ છે. ચલો જોઈએ. તો ભારતની મધ્યમાં 23 ડિગ્રી અને 5 મિનિટ ઉત્તર અક્ષાંશથી કર્કવૃત રેખા પસાર થાય છે, યાદ રાખીશું. જો આ એવું પણ એક્ઝામની અંદર પૂછાય કે આ કર્કવૃત રેખા છે એ કેટલા ડિગ્રીએ પસાર થાય છે? તો 23 મિનિટ 5 ડિગ્રી, 23.5 ડિગ્રી. ક્લિયર? કઈ રીતના? ચલો સમજીએ. જો આ શું છે? 8.4 છે કે નહીં? 8.4 છે ને, આ કેટલું છે? 37 છે. તો વચ્ચે કંઈક આવશે, શું આવશે? 23 આવશે કે નહીં? 23 પોઈન્ટ આવશે કે નહીં? 23.5. ઓકે, આ 8.4 છે, આમ જાઓ 37.6, તો વચ્ચે કંઈક તમને 23.5 જોવા મળશે. યસ કે નો? અને 23.5 ડિગ્રીએ શું પસાર થાય છે? તો કર્કવૃત રેખા છે એ પસાર થાય છે. ક્લિયર? ચલો, તો ભારતના કયા 8 રાજ્યો છે? તો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, મિઝોરમમાંથી પસાર થાય છે. અને એ યાદ રાખવાની ટ્રીક છે, મમ્મી પણ ગુજરાતી છે. મમ્મી પણ ગુજરાતી છે. ચલો, કઈ રીતના? જો મી. ઓકે, તો પહેલું જે મ છે એ ક્યાંનો છે? તો મધ્યપ્રદેશનો મ છે, પહેલો મ થઈ ગયો. બીજો જે મ છે એ મિઝોરમનો છે, મી છે એ મિઝોરમનો છે. પણ આ પણથી શું બનશે? પશ્ચિમ બંગાળ. શું બનશે? પશ્ચિમ બંગાળ બનશે. પછી ગુથી બનશે આપણું ગુજરાત, જથી બનશે આપણું ઝારખંડ, રાથી બનશે આપણું રાજસ્થાન, તીથી બનશે આપણું ત્રિપુરા અને છથી બનશે આપણું છત્તીસગઢ. આવી ગયા બધા રાજ્યો. ઓકે, તો મમ્મી પણ ગુજરાતી છે. આ રીતના તમે યાદ રાખી શકો છો. એકમાત્ર ઝારખંડની રાજધાની યાદ રાખજો, રાંચીમાંથી પસાર થાય છે. આવું પણ એક્ઝામની અંદર પૂછાય કે ભારતની અંદર જે કર્કવૃત રેખા પસાર થાય છે, તો જે પણ રાજ્યોમાંથી કર્કવૃત રેખા પસાર થાય છે એ રાજ્યોના કઈ રાજધાનીમાંથી આ કર્કવૃત રેખા પસાર થાય છે? તો આન્સર આવશે રાંચી. જો ગાંધીનગર છે ને, એ ગાંધીનગરના જોડેથી પસાર થાય છે, ગાંધીનગર ઉપરથી પસાર થતી નથી. ગાંધીનગર જિલ્લો આવશે, પરંતુ ગાંધીનગરનું જે એક્ઝેક્ટ જે રાજધાની છે ત્યાંથી કર્કવૃત પસાર નથી થતી. પરંતુ એવું એકમાત્ર રાજ્ય ઝારખંડ, એની રાજધાની રાંચીમાંથી આ કર્કવૃત રેખા પસાર થાય છે. મંદિરની વાત કરીએ તો ઉજ્જૈનની અંદર, મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં મહાકાલ, બધા ઓળખો છો, તો આપણા જ્યોતિર્લિંગ છે, તો મહાકાલ મંદિર છે એ મંદિર પરથી પણ આ કર્કવૃત રેખા પસાર થાય છે.
ગુજરાતની વાત આપણે ઓલરેડી ગુજરાતની ભૂગોળમાં કરેલી છે, પરંતુ રિપીટ કરી દઈએ તો ગુજરાતના 6 જિલ્લામાંથી પસાર થાય છે. યાદ રાખવાની ટ્રીક છે અસા ગામે પાક. અ ફોર અરવલ્લી, સા ફોર સાબરકાંઠા, ગ ફોર ગાંધીનગર, મ ફોર મહેસાણા, પા ફોર પાટણ અને ક ફોર કચ્છ. અસા ગામે પાક આ રીતના યાદ રાખી શકો છો. ગુજરાતના 3 મહત્વપૂર્ણ સ્થળો મેં વાત કરી એમ ધીણોધર ડુંગર, પ્રાંતિજ અને મોઢેરાનું સૂર્ય મંદિર, જેના ઉપરથી કર્કવૃત રેખા પસાર થાય છે. અને વાત કરીએ એવી કઈ નદી જે કર્કવૃતને 2 વખત કાપે છે, તો આન્સર આવશે મહી નદી. ક્લિયર? તો આ વાત થઈ ગઈ આપણી કર્કવૃતની. ચલો નેક્સ્ટ આપણે વાત કરવાની છે ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશની. તમે નોર્મલ એક સિમ્પલ ક્વેશ્ચન પૂછાય ક્લાસ 3 લેવલે કે ભારતની અંદર કેટલા રાજ્યો છે અને કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો તમને ખબર હોવી જોઈએ કે ભાઈ ભારતની અંદર એજ ઓફ નાવ વર્તમાનમાં 28 રાજ્યો અને 8 યુનિયન ટેરેટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો એ તમને નોર્મલી આ વસ્તુ ખબર હોવી જોઈએ. ઓકે, તો કેટલા રાજ્યો છે? 28 રાજ્યો છે અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. હવે જો જે રીતના આપણે ગુજરાતનો જે જિલ્લાઓનો નકશો આપણા મગજની અંદર ફિટ કરી નાખ્યો છે, કોઈક પૂછે કે ભાઈ વલસાડ ક્યાં આવેલું છે, તો તમે તરત કહી દેશો ભાઈ જે ગુજરાત છે એના દક્ષિણમાં વલસાડ આવેલું છે. કોઈક તમને કહે કે ભાઈ દ્વારકા ક્યાં આવેલું છે, તો ગુજરાત છે આ ગુજરાતના પશ્ચિમ છેડે તમને દ્વારકા જોવા મળશે. કોઈક તમે કહે કે ભાઈ દાહોદ ક્યાં આવેલું છે, તો ગુજરાતના પૂર્વોત્તર છેડે દાહોદ આવેલું છે. તો જે રીતના જિલ્લા છે એ આપણે ગુજરાતના ફિક્સ કરી નાખ્યા છે કે ભાઈ કયો જિલ્લો ક્યાં આવેલો છે, કયા જિલ્લાની બાજુમાં કયો જિલ્લો આવેલો છે. તો એ જ રીતના તમને ભારતના જે રાજ્યો છે આ રાજ્યો પણ તમને ખબર હોવા જોઈએ કે ભાઈ કઈ બાજુ કયું રાજ્ય આવેલો છે. એક્ઝામની અંદર હવે જો સીમાવાળા બહુ પૂછાય છે. ઓકે, જ્યાંથી પાકિસ્તાનથી પેલી સીમા આવી છે ને કંઈક પરણીને, તો ત્યાંથી સીમાવાળા ક્વેશ્ચનો બહુ પૂછાય કે ભાઈ મધ્યપ્રદેશને કયા કયા રાજ્યોની સીમા અડે છે. ઓકે, નીચે ઓપ્શન આપેલા હોય. પૂછાય કે ભાઈ મહારાષ્ટ્રને કયા કયા રાજ્યોની સીમા અડે છે. જો તમને એક્ઝેક્ટ એનું સ્થાન જ ખબર ના હોય, તમને ખબર જ ના હોય કે ભાઈ તમિલનાડુ છે એ ભારતની દક્ષિણે આવેલું છે, એ જ ખબર ના હોય તો તમે કઈ રીતના સીમા છે એ ઓળખી શકવાના. તમને એ જ ખબર ના હોય કે ભાઈ અરુણાચલ પ્રદેશ છે, આસામ છે, ત્રિપુરા છે, મેઘાલય છે, એ બધા પૂર્વોત્તર રાજ્યો છે, પૂર્વોત્તર સાઈડ આવેલા છે. એ જ તમને ખબર ના હોય તો તમે કઈ રીતના ઓળખી શકવાના. તમને એ જ ખબર ના હોય કે ભાઈ જમ્મુ કાશ્મીર તો બધાને ખબર હશે, પરંતુ પંજાબ છે, પછી સમજી લો કે હરિયાણા છે, એ બધું ક્યાં આવેલું છે? ઉત્તર સાઈડ આવેલું છે. એ જ ખબર ના હોય તો તમે કઈ રીતના સીમા છે એને તમે ઓળખી શકવાના. તો જે રીતના આ બધા રાજ્યો છે એના જે નકશા છે એ માઇન્ડમાં ફિટ કરી નાખવાના છે કે ભાઈ કયું રાજ્ય ક્યાં આવેલું છે. ઓકે, તો જ તમે જે એના સીમાના જે ક્વેશ્ચનો છે એ તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. ક્લિયર? તો 28 રાજ્યો છે. આ હોમવર્ક છે હો, તમારા માટે હોમવર્ક છે. અહીંયા કોઈ એવા મારા જોડે જાડુની છડી નથી કે એવી કોઈ ટ્રીક નથી જેનાથી ભાઈ હું સમજાવી દઉં ભાઈ તેલંગાણા અહીંયા આવેલું છે, એની બાજુમાં ઓડિશા આવેલું છે. આ હોમવર્ક છે. આ તમારે મગજની અંદર આ નકશો છે એ ફિટ કરવાનો છે. ક્લિયર? તો 28 રાજ્યો છે અને જે રેડ કલરથી લખેલા છે એ બધા કેન્દ્ર શાસિત પ્રદેશો છે. હું ખાલી એક વખત ફટાફટ બધા રાજ્યોના નામ દઈ દઈશ. તો ઉપર જમ્મુ કાશ્મીર અને લદ્દાખ તમને ખબર જ છે અત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, યુનિયન ટેરેટરી છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ. ઓકે, હિમાચલ પ્રદેશની બાજુમાં નીચે ઉત્તરાખંડ તમને જોવા મળશે. આ નેપાળ છે. ઓકે ઓકે, આ ભૂતાન છે, એના ઉપર આ ચીન છે. ઓકે, આ પાકિસ્તાન છે. હમણાં આપણે આંતરરાષ્ટ્રીય સીમા પણ જોઈશું. આ બાંગ્લાદેશ છે. ઓકે, બીજી લખી દઉં છું, આ બાંગ્લાદેશ છે અને આ છે બર્મા. બર્મા એટલે કે જેનું બીજું નામ છે મ્યાનમાર. મ્યાનમાર બર્મા છે. ઓકે, આ સાઈડ. ક્લિયર? ચલો. ઓકે, એના પછી તમે નીચે આવી જાઓ, આ બાજુ આવી જાઓ તો આ પંજાબ છે, આ હરિયાણા છે, એના પછી આ રાજસ્થાન છે, આપણું ગુજરાત છે, આ મધ્યપ્રદેશ છે, આ યુપી છે, ઉત્તર પ્રદેશ છે યોગી આદિત્યનાથનું. એના પછી અહીંયા બિહાર છે, આ બાજુ ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ છે, પછી આંધ્રપ્રદેશ અને એમાંથી છૂટું પડેલું છેલ્લે તેલંગાણા. છેલ્લું રાજ્ય આપણે છેલ્લું રાજ્ય જે રિફોર્મ થયું છે એ છે તેલંગાણા. એના પછી આ છે મહારાષ્ટ્ર, એના પછી અહીંયા કર્ણાટક, સૌથી નાનું રાજ્ય ગોવા છે, એના પછી અહીંયા કેરળ છે, એની બાજુમાં તમિલનાડુ છે, અહીંયા આંધ્રપ્રદેશ છે. એના પછી આ બાજુ આવી જાઓ તો સેવન સિસ્ટર આવશે. ઓકે, અહીંયા ઉપર સિક્કિમ આવી જશે. સિક્કિમથી તમે આ બાજુ જાઓ તો સેવન સિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે આ 7 રાજ્યોને જે પૂર્વ સાઈડ આવેલા છે. કયા કયા છે? અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર અને નાગાલેન્ડ. તો આ જે 7 રાજ્યો છે એને સેવન સિસ્ટર કહેવામાં આવે છે. ક્લિયર? ચલો, આ બાજુ કંઈક લખેલું છે એ વાંચી લઈએ. જો તો વર્તમાનમાં ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે.
એમ પૂછાય કે એક્ઝામની અંદર કે સૌથી છેલ્લે કયું રાજ્ય બન્યું, તો વર્ષ 2014માં છેલ્લું રાજ્ય તેલંગાણા બન્યું. ક્યાંથી બન્યું, તો આંધ્રપ્રદેશમાંથી છૂટું થયું. ક્લિયર, યાદ રાખીશું. વર્ષ 2019માં જમ્મુ કાશ્મીર રાજ્યનું વિભાજન કરવામાં આવ્યું અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા. એક તો જમ્મુ કાશ્મીર અને બીજું લદ્દાખ. આ જમ્મુ કાશ્મીર છે અને આ લદ્દાખ છે. એ પહેલા રાજ્ય હતું 2019 પહેલા, પરંતુ 2019માં એનું વિભાજન કરીને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા, લદ્દાખ અને જમ્મુ કાશ્મીર. એના પછી ડિસેમ્બર 2019માં 2 ઘટના થઈ. તો બીજી ઘટના એ થઈ કે દીવ દમણ અને દાદરા નગર હવેલી જે અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હતા, તો એને મર્જ કરીને એક જ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા. એ પણ આપણે યાદ રાખીશું. હવે જુઓ, રાજ્યોની અંદર તો આઈ હોપ સો કોઈને ડાઉટ નહીં હોય, પરંતુ યુનિયન ટેરિટરી કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર ડાઉટ હશે, તો એ 8 કેન્દ્ર શાસિત પ્રદેશ મેં અહીંયા લખેલા છે. જો સૌથી પહેલા જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ક્યાં આવેલું છે, નકશાની અંદર પણ જુઓ તો આ છે આપણું લદ્દાખ અને આ જમ્મુ કાશ્મીર. આ લદ્દાખ ભારતનું સૌથી મોટું કેન્દ્ર શાસિત પ્રદેશ, યાદ રાખજો લદ્દાખ છે. ક્લિયર, ચલો, તો આ સૌથી મોટું છે અને જમ્મુ કાશ્મીર. એના પછી દાદરા નગર હવેલી, દીવ અને દમણ જેને મર્જ કરીને એક જ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવે. દીવ તો બધાને ખબર જ છે, ઓકે. દમણ પણ તમને ખબર છે, જે નવસારી વલસાડની બાજુમાં આવેલું છે, અને અહીંયા તમને દાદરા નગર હવેલી જોવા મળશે. તો આ ત્રણને કમ્બાઈન કરીને એક જ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવામાં આવ્યો છે. એના પછી દિલ્હી. દિલ્હી એનસીઆર કહેવામાં આવે છે. હવે એનસીઆર કેમ કહેવામાં આવે છે એ પણ હમણાં વાત કરીશું, ઓકે. એનસીઆર નેશનલ સેન્ટ્રલ રીજન, ઓકે. એનસીઆર શું છે, સોરી, નેશનલ કેપિટલ રીજન સેન્ટર ક્યાં, તો એનસીઆર શું છે એની પણ હમણાં વાત કરીએ છીએ. તો દિલ્હી એનસીઆર, તો દિલ્હી પણ શું છે, કેન્દ્ર શાસિત પ્રદેશ છે. એના પછી પુડ્ડુચેરી, પહેલા પોંડિચેરી હતું, એનું નામ બદલીને પુડ્ડુચેરી કરવામાં આવ્યું. હવે પુડ્ડુચેરી છે ને એ 3 રાજ્યોમાં ફેલાયેલું છે. કેટલા? 3 રાજ્યોમાં. તો યાદ રાખજો, જો આ પુડ્ડુચેરી છે ને, આ પુડ્ડુચેરી તો છે, આ સાથે સાથે આંધ્રપ્રદેશની અંદર જે યનમ છે, યનમ, તો એને પણ પુડ્ડુચેરીની અંદર જ કન્સિડર કરવામાં આવે છે, એટલે એ પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. પછી આ તમિલનાડુ છે, આ તમિલનાડુની અંદર કરાઈકલ નામનું જે સ્થળ છે એ પણ પુડ્ડુચેરી છે. અને આ કેરળ છે, આ કેરળની અંદર માહે નામનું જે છે, જે ક્ષેત્ર છે એ પણ પુડ્ડુચેરી કહેવામાં આવે છે. તો પુડ્ડુચેરીની અંદર યાદ રાખજો, આ પુડ્ડુચેરી એટલે ખાલી આ પુડ્ડુચેરી નથી. પુડ્ડુચેરીની અંદર યનમ આવી ગયું, કરાઈકલ આવી ગયું અને માહે પણ આવી ગયું. તો આ બધું ભેગું થઈને, ઓકે, આ ક્ષેત્ર છે, અહીંયા એક ક્ષેત્ર છે, અહીંયા એક ક્ષેત્ર છે, અહીંયા એક ક્ષેત્ર છે અને અહીંયા એક ક્ષેત્ર છે. તો આ બધું ભેગું થઈને એક કેન્દ્ર શાસિત પ્રદેશ બને છે, જેને આપણે પુડ્ડુચેરી કહીએ છીએ. તો એક્ઝામની અંદર પૂછાય કે એવો કયો યુનિયન ટેરિટરી, કયો કેન્દ્ર શાસિત પ્રદેશ છે જે 3 રાજ્યોની અંદર ફેલાયેલો છે, તો એ આવશે પુડ્ડુચેરી. એક્ઝામની અંદર એવું પણ પૂછાય કે પુડ્ડુચેરીનો કયો ભાગ આંધ્રપ્રદેશની અંદર છે, તો આન્સર આવશે યનમ. પુડ્ડુચેરીનો કયો ભાગ, ઓકે, કેરળની અંદર છે, તો માહે. પુડ્ડુચેરીનો કયો ભાગ, ઓકે, તામિલનાડુની અંદર છે, તો કરાઈકલ. ક્લિયર? તો આવું પણ એક્ઝામની અંદર ક્વેશ્ચન બની શકે. તો આ પણ ફેક્ચ્યુઅલ ડેટા છે જે તમારે યાદ રાખવાના છે. ઓકે, હવે આ શબ્દ તમે ઘણી વખત સાંભળતા હશો, દિલ્હી એનસીઆર. કોઈક જગ્યાએ દિલ્હી લખેલું હશે, કોઈક જગ્યાએ દિલ્હી એનસીઆર લખેલું હશે. હવે આ એનસીઆર એટલે શું, આ એનસીઆર શું કહેવા માંગે છે, અથવા એનસીઆર નો મતલબ શું થાય? તો જો દિલ્હી એનસીઆર આવો યુઝ કરવામાં આવે છે શબ્દ, તો એનસીઆર નો મતલબ થાય નેશનલ કેપિટલ રીજન. નેશનલ કેપિટલ રીજન, ઓકે. હવે દિલ્હી તમે જોશો તો કેટલું નાનું છે, ઓકે. ગોવા તમે જુઓ તો ગોવા જેટલું આટલું નાનું છે આપણું દિલ્હી, અને આ દિલ્હી આપણું કેપિટલ છે, ઓકે. તો ક્ષેત્ર બહુ નાનું છે ટૂંકમાં. તો હવે શું કરવામાં આવ્યું, તો રાજસ્થાન, યુપી અને હરિયાણા, આમાંથી અમુક જિલ્લા જે દિલ્હીના બોર્ડરે આવેલા જિલ્લાઓ છે આ રાજ્યોના, એને આ રીતના એક દિલ્હી એનસીઆર, એનસીઆર એટલે કે નેશનલ કેપિટલ રીજન, નેશનલ કેપિટલ રીજન આ રીતના કન્સિડર કરવામાં આવે. જો દિલ્હી આટલું જ છે આપણું, ઓકે, દિલ્હી આટલું જ છે. એના પછી આ જે જિલ્લા દેખાય છે ગ્રીન કલરે એ યુપીના જિલ્લાઓ છે. પછી આ દેખાય છે યલો કલરે એ હરિયાણાના જિલ્લા છે. અને દિલ્હીને રાજસ્થાન ટચ નથી થતું, ઓકે. દિલ્હી અને રાજસ્થાનને કઈ લેવા દેવા નથી, તો પણ રાજસ્થાનના 2 જિલ્લા છે એને પણ એનસીઆર ની અંદર કન્સિડર કરવામાં આવે છે. તો એનસીઆર ની અંદર આ 3 રાજ્યોના અમુક જિલ્લા છે એને લઈ લેવામાં આવે છે જે દિલ્હીની બોર્ડરે આવેલા છે, અને આટલું જે ક્ષેત્ર છે એને એનસીઆર એટલે કે નેશનલ કેપિટલ રીજન ગણવામાં આવે છે. હવે આનાથી શું ફાયદો, તો જો આ જે સરકાર છે ને આની અંદર વિકાસ કરી શકે. જો જ્યાં સુધી આ એનસીઆર ની અંદર નહોતું ત્યાં સુધી સમજી લો આ હરિયાણાનું છે, તો હરિયાણા સરકાર છે એનો વિકાસ કરશે.
આ સમજી લો કે યુપી નું છે તો યુપી સરકાર આનો વિકાસ કરતી હતી, એને ફાવે તો કરે, ના ફાવે તો ન કરે. પરંતુ આ એનસીઆર ની અંદર લઈ લીધું કારણ કે આ એક રીઝન બનાવવું જરૂરી હતી. દિલ્હી આપણું કેપિટલ છે, હવે કેપિટલની આજુબાજુના જિલ્લા છે એનો પણ વિકાસ કરવો જરૂરી છે. કાલ ઉઠીને કોઈ ફોરેનર આવે છે અથવા તો કોઈ સમજી લો બીજા દેશના પ્રેસિડેન્ટ આવે છે તો એમનો રસ્તો તો અહીંયાથી ક્યાંકથી જશે ને. તો દિલ્હી જે આપણું કેપિટલ છે તો એની આજુબાજુના જિલ્લાનો વિકાસ કરવો પણ એટલો જરૂરી છે. એટલા માટે એક રીઝન જાહેર કરી દેવામાં આવ્યું જેનાથી કેન્દ્ર સરકાર આ બધા જે જિલ્લા છે જે કેપિટલની નજીક આવેલા છે એનો વિકાસ કરી શકે. ક્લિયર? ચલો થિયરી લખેલી છે, વાંચી લઈએ. પ્લાનિંગ બોર્ડ અધિનિયમ 1985 અંતર્ગત કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી તથા હરિયાણા, રાજસ્થાન અને યુપીના સરહદી જિલ્લા, ઓકે, જે નજીક આવેલા છે એવા જિલ્લાને ભેગા કરીને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર એટલે કે નેશનલ કેપિટલ રીજન એનસીઆર ઘોષિત કરવામાં આવ્યું છે. હવે રાજસ્થાનની સીમા યાદ રાખજો, આ નોંધ કરીને લખી દેજો. રાજસ્થાનની સીમા છે એ દિલ્હીને નથી અડતી, તો પણ રાજસ્થાનના બે જિલ્લા અલવર અને ભરતપુર, અલવર અને ભરતપુરને એનસીઆર ની અંદર સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. હવે જિલ્લા પૂછાય, જો આવો ડાયરેક્ટ પણ ક્વેશ્ચન પૂછાય કે રાજસ્થાનના કેટલા જિલ્લા એનસીઆર ની અંદર કન્સિડર કરવામાં આવે છે, તો 2 જિલ્લા. હરિયાણાના કેટલા જિલ્લા એનસીઆર ની અંદર લઈ લેવામાં આવે છે, 13 જિલ્લા. અને યુપીના 8 જિલ્લાની અંદર એનસીઆર ની અંદર લઈ લેવામાં આવે છે. એટલે કે ટોટલ વાત કરીએ તો 2 + 13 + 8 એટલે કે ટોટલ 23 જિલ્લા છે એ એનસીઆર ની અંદર લઈ લેવામાં આવે છે, એનો સમાવિષ્ટ કરવામાં આવ્યો છે. તો એનસીઆર એટલે બીજું કંઈ જ નથી કે આપણું જે કેપિટલ છે આ કેપિટલની આજુબાજુના જે રાજ્યો છે એના જે અમુક મહત્વપૂર્ણ જિલ્લા, ઓકે, તો એનો વિકાસ કરવા માટે આપણે એક ક્ષેત્ર છે એને એનસીઆર કન્સિડર કરી લીધું છે. ક્લિયર? ચાલો એના પછી નેક્સ્ટ વાત કરીશું 7 સિસ્ટરની. ઓકે, જો તમને એક્ઝામની અંદર કોઈ રાજ્યની રાજધાની પૂછાય છે તો 80% ચાન્સીસ છે કે 7 સિસ્ટરમાંથી પૂછાશે. 80%. કારણ કે જો આ જ પૂછાય છે, જો તમને રાજધાની પૂછે કોઈ રાજ્યની તો 80% ચાન્સીસ છે કે આ જે પૂર્વોત્તર રાજ્યો છે જેને આપણે 7 સિસ્ટર્સ કહીએ છીએ તો એમની રાજધાની પૂછે, કારણ કે એમની રાજધાની એકબીજામાં મિક્સ થઈ જાય છે, થોડી હાર્ડ છે. તો આ પણ હોમવર્કની અંદર આપું છું. જો મેં તમને અહીંયા કોષ્ટક બનાવીને તો આપી દીધું છે, આટલું તમારે ખાસ તૈયાર કરી દેવાનું છે. તો ભારતની પૂર્વમાં આવેલા 7 રાજ્યો જેને શું કહેવામાં આવે છે, 7 સિસ્ટર સ્ટેટ. ઓકે, 7 સિસ્ટર સ્ટેટ કહેવામાં આવે છે આ બધા રાજ્યો. ઓકે, આ બાંગ્લાદેશ છે અને આ એક પાતળી સાંકડી તમે કડી કહી શકો, ઓકે, જે ભારતને પૂર્વોત્તર રાજ્યો સાથે જોડે છે. આને કહેવામાં આવે છે ચિકન નેક. શું કહેવામાં આવે છે? ચિકન નેક કહેવામાં આવે છે. આગળ આપણે વાત કરીશું. તો આ ચિકન નેક છે, મતલબ કે આ એક 22 કિલોમીટર સમથિંગનો એરિયા છે, પહોળો ભાગ છે જે આખા ભારતને આ 7 સિસ્ટર સાથે જોડે છે. કારણ કે તમે જુઓ કે આ એક જ રસ્તો છે જે ભારત અને આ 7 સિસ્ટર રાજ્યો સાથે જોડે. કારણ કે આ બાંગ્લાદેશ છે, આ સિક્કિમ છે, ઓકે, આ ભૂતાન છે, આ નેપાળ છે. ઓકે, તો આ જે છે એ ભૂતાન, નેપાળ અને બાંગ્લાદેશથી ઘેરાયેલો આટલો એક સાંકડો પટ્ટો છે જેને ચિકન નેક કહેવામાં આવે છે. તો અહીંયા 7 સિસ્ટરની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, આ મેં તમને વાત કરી એમ બાંગ્લાદેશ છે, આ ત્રિપુરા છે, આ ત્રિપુરા છે, આ મિઝોરમ છે, આ મણિપુર છે અને આ નાગાલેન્ડ છે. તો આ આપણા 7 સિસ્ટર સ્ટેટ છે. તેમની રાજધાની આપણે ખાસ યાદ રાખીશું. ત્રિપુરાની રાજધાની છે અગરતલા, અરુણાચલ પ્રદેશની છે ઈટાનગર, અસમની છે દિસપુર, મેઘાલયની છે શિલોંગ, મિઝોરમની છે આઇઝોલ, મણિપુરની છે ઇમ્ફાલ અને નાગાલેન્ડની છે કોહિમા. તો આટલા જે 7 સિસ્ટર સ્ટેટ છે એમની રાજધાની આપણે ખાસ યાદ રાખીશું. આસામ એ 7 સિસ્ટરનો એકમાત્ર એવું રાજ્ય છે જે દરેક રાજ્ય સાથે બોર્ડર ધરાવે છે. કયું રાજ્ય? આસામ. જો આસામ જુઓ તો બાકીના જે 7 સિસ્ટરના જે 6 સ્ટેટ છે એની સાથે બોર્ડર ધરાવે છે. જો અરુણાચલ પ્રદેશ પાસે તો છે જ, આ નાગાલેન્ડ જોડે પણ છે, આ મણિપુર પણ છે, ઓકે, આ મિઝોરમ સાથે પણ છે, આ ત્રિપુરા સાથે પણ છે અને આ મેઘાલય સાથે પણ છે. તો એવું પણ એક્ઝામની અંદર પૂછાય કે 7 સિસ્ટરનું કયું સ્ટેટ બાકીના 6 રાજ્યોની બોર્ડર ધરાવે છે, 6 રાજ્યો સાથે બોર્ડર ધરાવે છે, તો આન્સર આવશે અસમ. ક્લિયર? તો આપણે યાદ રાખીશું. પછી ભારતનું એકમાત્ર રાજ્ય ત્રિપુરા, જેની ત્રણેય બાજુ બાંગ્લાદેશની એટલે કે આંતરરાષ્ટ્રીય બોર્ડર છે, તો એવું તમને જોવા મળશે ત્રિપુરા. તમે જો ત્રિપુરા, આ છે બાંગ્લાદેશ છે, તો આ ત્રિપુરા જુઓ તો ત્રિપુરા ખાલી આટલો ભાગ મળે છે બીજા રાજ્યોમાં જવા. આ ત્રણેય બાજુ આંતરરાષ્ટ્રીય બોર્ડર છે, ત્રણેય બાજુ. ક્લિયર?
તો એવું એકમાત્ર સ્ટેટ કયું છે? ત્રિપુરા, જેની ત્રણેય બાજુએ આંતરરાષ્ટ્રીય બોર્ડર આવેલી છે. તો આવું પણ એક્ઝામની અંદર પૂછાય. મતલબ કે આ બધા ફેક્ચ્યુઅલ ડેટા છે જે તમારે યાદ રાખવાના છે. એક્ઝામની અંદર આમાંથી ગમે તે વસ્તુ પૂછાઈ શકે. ક્લિયર? ચલો નેક્સ્ટ વાત કરીએ ભારતના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી અમુક એવા ફેક્ચ્યુઅલ ડેટા જેના ક્વેશ્ચન ડાયરેક્ટ એક્ઝામની અંદર પૂછાઈ શકે. જેમ કે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું ભારતનું? કોઈ કહેશે તો આન્સર આવશે, યાદ રાખજો, રાજસ્થાન. તો રાજસ્થાન છે એ આખા ભારતનું ક્ષેત્રફળની દ્રષ્ટિએ વાત કરીએ તો સૌથી મોટું રાજ્ય છે. એ જ રીતના ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય કયું છે? તો આ રહ્યું નાનું રાજ્ય, એ છે આપણું ગોવા. પરંતુ સૌનું પ્રિય, ઓકે, સૌથી નાનું સૌનું પ્રિય એ છે આપણું ગોવા. પછી ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટું કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે યુનિયન ટેરેટરી, તો આન્સર શું આવશે? લદ્દાખ આવશે. પહેલા અંદમાન નિકોબાર હતું, યાદ રાખજો, 2019 પહેલા અંદમાન નિકોબાર એ ભારતનું સૌથી મોટી યુનિયન ટેરેટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ હતું. પરંતુ લદ્દાખ બન્યું, તો લદ્દાખ તમે જોઈ શકો એનો એરિયા કેટલો મોટો છે. ઓકે, યાદ રાખજો, આ જે પીઓકે છે ને, પીઓકે આ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે. ઓકે, અને આ છે ને અસ્કાઈ ચીન કહેવામાં આવે છે. પરંતુ આપણે આ ભારતનો નકશો આજ, ઓકે, એટલે કે આ આપણો ભારતનો જ ભાગ છે એ રીતના જ ગણવાનું. અહીંયા હું જે પણ જે મેપ આપીશ એમાં પીઓકે છે પછી અસ્કાઈ ચીન છે તો એ હું કન્સિડર નથી જ કરતો, કારણ કે ભારતના જ ભાગ છે. ઓકે, પીઓકે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, પાકિસ્તાને ગેરરીતિથી એને ઓક્યુપાઈડ કરેલો છે. તો જ્યારે પણ તમે યાદ રાખજો ભારતનો મેપ લાવો છો તો ક્યારે પણ પીઓકે કે એ ટાઈપનું હોય એવો મેપ લાવો નહીં. ઓકે, હું અહીંયા જે પણ મેપ મૂકીશ, હા પીઓકે અને એ વસ્તુ સમજાવવાની હશે તો એ ટાઈમે હું એ ટાઈપનો મેપ મૂકીશ. પરંતુ નોર્મલી તમે મારો મેપ જોશો તો એમાં પીઓકે ને ભારતનો જ કહેવાય છે કે ભારતનો જ ભાગ ગણીને હું ચલાવીશ. ક્લિયર? ચલો, એ ભારતનો જ ભાગ છે. ચલો, તો ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનું યુનિયન ટેરિટરી પૂછાય તો શું આવશે? લક્ષદ્વીપ. દેખાય છે? આ છે લક્ષદ્વીપ. ઓકે, જો આ ભારત છે, આ ભારતની આ બાજુ જે ટાપુઓ આવેલા છે, કઈ બાજુ? પૂર્વ સાઈડ ત્યાં આવેલા છે અંદમાન નિકોબાર ટાપુઓ, અને પશ્ચિમ સાઈડ આવશે લક્ષદ્વીપ. તો લક્ષદ્વીપ છે ને એ ભારતનું સૌથી નાની યુનિયન ટેરિટરી છે અને સૌથી મોટી પૂછાય તો શું આવશે? લદ્દાખ આવશે. જનસંખ્યાની વાત કરીએ, જે આ વસ્તી વધારે હોય તો જનસંખ્યાના આધારે, જો આ ક્ષેત્રફળના આધારે હતું, હવે જનસંખ્યાના આધારે વાત કરીએ તો સૌથી મોટું રાજ્ય છે યુપી, ઉત્તર પ્રદેશ, જનસંખ્યાના આધારે. એ જ રીતના જનસંખ્યાની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય પૂછાય તો આન્સર આવશે સિક્કિમ. સિક્કિમ ક્યાં છે? આ રહ્યું. જો ગોવા નાનું છે પરંતુ ક્ષેત્રફળની દ્રષ્ટિએ, પરંતુ જનસંખ્યાની દ્રષ્ટિએ પૂછાય તો સિક્કિમ છે એ સૌથી નાનું રાજ્ય બનશે. પછી ભારતનો સૌથી મોટો જિલ્લો કયો છે? તો એ છે આપણા ગુજરાતનો કચ્છ જિલ્લો. યાદ રાખજો, ગુજરાતનો કચ્છ જિલ્લો એ સૌથી મોટો જિલ્લો છે. બીજા નંબરે આ આવશે લદ્દાખ. ક્લિયર? પછી ભારતનો સૌથી નાનો જિલ્લો પૂછાય તો આન્સર શું આવશે? પુડ્ડુચેરીનો માહે. ઓકે, આ પુડ્ડુચેરી છે, આ પુડ્ડુચેરીનું જે માહે છે જે કેરળમાં આવેલું છે, તો પુડ્ડુચેરીનો જે માહે જિલ્લો છે એ ભારતનો સૌથી નાનો જિલ્લો છે અને સૌથી મોટો આપણો કચ્છ જિલ્લો છે. આગળ વાત કરીએ, સૌથી વધારે બીજા રાજ્યો સાથે સીમા ધરાવતું રાજ્ય પૂછાય તો આન્સર આવશે યુપી. કેટલા રાજ્યો સાથે? તો 8 રાજ્યો પ્લસ એક યુનિયન ટેરેટરી દિલ્હી સાથે બોર્ડર ધરાવે છે. તમે જોઈ શકો છો, યુપી છે એ ઉત્તરાખંડ સાથે ધરાવે છે, પછી દિલ્હી સાથે તો ધરાવે છે, હરિયાણા સાથે ધરાવે છે, રાજસ્થાન સાથે ધરાવે છે, મધ્યપ્રદેશ સાથે ધરાવે છે, છત્તીસગઢ સાથે ધરાવે છે, ઝારખંડ સાથે ધરાવે છે, બિહાર સાથે ધરાવે છે. તો 8 રાજ્યો પ્લસ દિલ્હી યુનિયન ટેરેટરી સાથે સૌથી વધારે સીમા ધરાવતું રાજ્ય કયું છે? યુપી છે. એ જ રીતના સૌથી ઓછા રાજ્યો સાથે સરહદ ધરાવતું રાજ્ય કયું છે? તો એ છે સિક્કિમ. માત્ર એક, પશ્ચિમ બંગાળ. દેખાય છે? આ રે આ સિક્કિમ છે એ માત્ર એક જ રાજ્ય સાથે બોર્ડર ધરાવે છે. માત્ર એક જ રાજ્ય. જો ત્રિપુરા છે 2 આવશે, મિઝોરમ સાથે અને અસમ સાથે. ઓકે, સિક્કિમ એકમાત્ર એવું રાજ્ય છે જે માત્ર ને માત્ર પશ્ચિમ બંગાળ સાથે જ બોર્ડર ધરાવે છે. આ પશ્ચિમ બંગાળ તમે જોજો, આ પશ્ચિમ બંગાળ છે, આખું પશ્ચિમ બંગાળ છે, આ આખો ભાગ. ઓકે, તો સિક્કિમ સાથે બોર્ડર ધરાવે છે એવું એકમાત્ર રાજ્ય આપણું સિક્કિમ, જે માત્ર એક જ રાજ્ય સાથે બોર્ડર ધરાવે છે. તો આ બધા ફેક્ચ્યુઅલ ડેટા થઈ ગયા. તો આમાંથી એક્ઝામની અંદર ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે. હવે વાત કરીશું ભારતની આંતરરાષ્ટ્રીય સીમા. ઓકે, ભારતની આંતરરાષ્ટ્રીય સીમા ધેટ્સ મીન્સ કે શું? કે ભારતના આજુબાજુના એવા દેશો જેના સાથે ભારત આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવે છે, જેમાં એક તમારું પ્રિય તો હશે જ પાકિસ્તાન. ક્લિયર? તો આ રહ્યું પાકિસ્તાન. બીજું કયું આવશે? અફઘાનિસ્તાન. આ બાજુ તમે જાઓ તો ચાઇના, નેપાળ, ભૂતાન, મ્યાનમાર જેને બર્મા કહીએ છીએ, અને બાંગ્લાદેશ.
નીચે શ્રીલંકા, પરંતુ યાદ રાખજો શ્રીલંકા સાથે આપણે આંતરરાષ્ટ્રીય જમીન સરહદ નથી, દરિયાઈ સરહદ છે, એની પણ વાત કરીશું. તો એક્ઝામની અંદર પૂછાય કે ભારત કેટલા દેશો સાથે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે, તો યાદ રાખજો ભૂમિ ભાગને કન્સિડર કરીએ તો 7. કયા કયા 7? તો એક તો પીકે આવી ગયું, પછી અફઘાનિસ્તાન પણ આવશે. કેમ? કારણ કે જો આ ચાઇનાનો આ પીઓકે છે ને, આ પીઓકે છે, પીઓકે ભલે અત્યારે પાકિસ્તાનની અંદર છે, એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ છે, પરંતુ આપણે એનો જ પાકિસ્તાન જે પીઓકે છે એને આપણો ભારતનો ભાગ ગણીએ તો અહીંયા યાદ રાખજો અફઘાનિસ્તાન અડેલું છે, જમ્મુ કાશ્મીરને અફઘાનિસ્તાન અડેલું છે, તો અફઘાનિસ્તાન પણ આવશે. એના પછી ચાઇના તો આવશે જ, એના પછી નેપાળ. ઓકે, તો 1 2 3 નેપાળ 4, ભૂતાન 5, બાંગ્લાદેશ 6 અને મ્યાનમાર 7. તો 7 દેશો સાથે ભૂમિય માર્ગથી આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે ભારત. ઓકે, અને શ્રીલંકા છે એના જોડે ભૂમિ ભાગથી નથી, પરંતુ દરિયાઈ સીમા ધરાવે છે. એક્ઝામની અંદર પૂછાય કે ટોટલ ભારતને અહીંયાથી શરૂ કરો, આમ આંતરરાષ્ટ્રીય તમે સીમા શરૂ કરો આ રીતના, તો ટોટલ કેટલા કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સીમા છે? તો 15,106.7 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ છે. ભારતના કુલ 18 રાજ્યો, કેટલા? 18 રાજ્યો એ અન્ય દેશો સાથે એટલે કે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે. કન્સિડર કરીએ તો ગુજરાત છે, પછી રાજસ્થાન છે, પંજાબ, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, એચપી એટલે કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓકે, પછી આસામ છે, અરુણાચલ પ્રદેશ છે, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા. તો આ બધા જે રાજ્યો છે, કેટલા રાજ્યો છે? ટોટલ 18 રાજ્યો છે જે બીજા કોઈ અન્ય દેશો સાથે આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવે છે. તો આવા પણ ફેક્ચ્યુઅલ ડેટા એક્ઝામની અંદર પૂછાઈ શકે. એક્ઝામની અંદર પૂછાય કે ભારત કયા દેશ સાથે સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે? તો આન્સર આવશે બાંગ્લાદેશ. કયા દેશ સાથે? બાંગ્લાદેશ સાથે. કેટલા કિલોમીટર લાંબી? તો 4096.7 કિલોમીટર લાંબી આંતરરાષ્ટ્રીય સરહદ, સૌથી મોટી સરહદ ધરાવે છે. તમે એ જોઈ શકો છો. બાંગ્લાદેશને આપણે અંદર લઈ લીધું છે. ઓકે, ભારતની અંદર ટોટલ લઈ લીધું છે. જો અહીંયાથી તમે જુઓ કે આ આખી સીમા છે, મતલબ કે જેવો બાંગ્લાદેશનો નકશો છે એ આખા નકશાની ફરતે આપણું ભારત જ આવેલું છે, તમે જોઈ શકો છો. ઓકે, આખી સીમા છે, સૌથી લાંબી સીમા છે. એ જ રીતના સૌથી નાની પૂછાય તો એ દેખાય છે, આ થોડી રહી સીમા કયા દેશ સાથે છે? અફઘાનિસ્તાન સાથે. તો સૌથી નાની સીમા અફઘાનિસ્તાન સાથે, જે અત્યારે પીઓકે ની અંદર છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની અંદર છે. કેટલા કિલોમીટર લાંબી? તો 106 કિલોમીટર લાંબી સીમા છે. હવે જો એક ટ્રીક છે જેનાથી તમે યાદ રાખી શકો કે ભારત છે એ કયા દેશો સાથે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે, અને આ ટ્રીકની એક ખાસિયત પણ છે. તો લાંબાઈથી લઈને એટલે કે લંબાઈ પ્રમાણે પણ તમે આ ટ્રીક છે એનો યુઝ કરી શકો છો. એટલે કે સૌથી લાંબી સીમા કોના જોડે છે? બાંગ્લાદેશ સાથે, પછી બીજા નંબરે ચાઇના સાથે, ત્રીજા નંબરે પાકિસ્તાન, ચોથા નંબરે નેપાળ, પાંચમા નંબરે મ્યાનમાર, છઠ્ઠા નંબરે ભૂતાન અને સૌથી ઓછી અફઘાનિસ્તાન. તો આ ટ્રીકની ખાસિયત એ પણ છે કે એ આંતરરાષ્ટ્રીય સીમાની સાથે સાથે કેટલા કિલોમીટર લાંબી, કેટલા કિલોમીટર તો નહીં બતાવે, પરંતુ લંબાઈના આધારે પણ કન્સિડર તમે કરી શકો છો ઉતરતા ક્રમની અંદર. બચપન મેં એમબીએ કિયા, ટ્રીકનું નામ શું છે? બચપન મેં એમબીએ કિયા. ચલો, તો બાંગ્લાદેશ, બ થી શું થશે? તમારો બાંગ્લાદેશ થશે. ચ થી તમારું થઈ જશે તમારું ચાઇના. એના પછી પ થી તમારું થઈ જશે પાકિસ્તાન. ન થી થઈ જશે તમારું નેપાળ. બચપન પૂરું. બચપન મેં મ થી થઈ જશે તમારું મ્યાનમાર. ઓકે, અથવા તો એમબીએ નું એમ પણ તમે ગણી શકો, મ્યાનમાર. પછી બી થી થઈ જશે તમારું ભૂતાન અને એ થી થઈ જશે તમારું અફઘાનિસ્તાન. કિયાની કોઈ જરૂર નથી, પરંતુ વાક્ય પૂરું થાય છે તો કરી દીધું. ઓકે, તો બચપન મેં એમબીએ કિયા અથવા તો બચપન એમબીએ, ખાલી એટલું તમે કરી રાખો, બચપન એમબીએ, તો પણ વાંધો નહીં. ક્લિયર? ચલો, અને ખાસિયત મેં તમને કહી દીધું કે આ ટ્રીકની ખાસિયત એ છે કે વધારથી લઈને ઓછી જે સીમા છે એ રીતના ઉતરતા ક્રમમાં જ આ દેશો ગોઠવાયેલા છે. ક્લિયર? હવે શું કરીશું આપણે? તો વન બાય વન એક એક દેશને પકડીશું. વન બાય વન એક એક દેશને પકડીશું અને એની ભારત સાથે કઈ રીતના આંતરરાષ્ટ્રીય સીમા છે એ સમજીશું. ચલો, સૌથી પહેલા જ સૌથી લાંબી જે આંતરરાષ્ટ્રીય સીમા છે જે બાંગ્લાદેશ સાથે છે, તો એની વાત કરીએ. તો ભારત બાંગ્લાદેશની સીમાની વાત કરીએ તો સૌથી લાંબી સરહદ ધરાવે છે. કેટલી? 4096.7 કિલોમીટર. આ આંકડો આપણે ખાસ યાદ રાખીશું. ભારતના 5 રાજ્યો સાથે, એક્ઝામની અંદર આ પણ પૂછાય, ભારતના 5 રાજ્યો સાથે બાંગ્લાદેશ છે બોર્ડર બનાવે છે. કયા કયા? અહીંયાથી જ જોઈ લઈએ. ચલો, સૌથી પહેલા મેપમાં સમજીએ.
સૌથી પહેલા આવશે પશ્ચિમ બંગાળ. ક્લિયર? આ પશ્ચિમ બંગાળ છે, યસ કે નો? એના પછી બીજા નંબરે શું આવશે? આસામ આવશે. ઓકે, આ બીજા નંબરે. ત્રીજા નંબરે મેઘાલય આવશે. ચોથા નંબરે એ તમે જુઓ, ઓકે, યસ, આસામ આવી ગયું. ચોથા નંબરે આવી જશે અસમ, સોરી, ચોથા નંબરે આવી જશે ત્રિપુરા અને પાંચમા નંબરે આવશે મિઝોરમ. તો આ 5 રાજ્યો સાથે આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવે છે. યાદ રાખજો બાંગ્લાદેશ. યાદ રાખજો બાંગ્લાદેશ એ સિક્કિમ સાથે બોર્ડર નથી ધરાવતો. જો આ આખું અહીંયાથી લઈને આ આખું શું છે? પશ્ચિમ બંગાળ છે. પશ્ચિમ બંગાળ આ રીતના છે. તો અહીંયા કટકો છે, મતલબ કે અહીંયા જોડાયેલું નથી સિક્કિમ સાથે. ક્લિયર? તો એક્ઝામની અંદર આવી પણ ભૂલો થઈ શકે છે. ક્લિયર? તો આ યાદ રાખજો, આ 5 રાજ્યો સાથે બોર્ડર ધરાવે છે. વર્ષ 1947 એટલે કે ભારત જ્યારે આઝાદ થયું એના પછી તમને ખબર જ છે કે ભારત અને પાકિસ્તાનના ભાગલા થયા. તો એ સમયે બાંગ્લાદેશ એ એક્ઝિસ્ટ કરતું હતું નહીં. તો સાહેબ આ પ્રદેશ શું કહેવાતો હતો? તો આ પ્રદેશ છે એને પૂર્વ પાકિસ્તાન કહેવાતું હતું. એટલે કે આ પાકિસ્તાનની અંડર આવતું હતું. તો આ પણ પાકિસ્તાન હતું, આ પૂર્વ પાકિસ્તાન કહેવાતું હતું, અને પેલું છે એ પાકિસ્તાન, નોર્મલ પાકિસ્તાન કહેવાતું હતું. પરંતુ 1971 1971 નું તમને ખબર છે યુદ્ધ થયું, અને 1971 યુદ્ધ પછી ભારતે આની અંદર ઇન્ટરફેર કર્યું હતું, અને ભારતીય સૈન્યોના દ્વારા 1971 માં આ બાંગ્લાદેશને આઝાદી બની, અને 1971 ની અંદર આ બાંગ્લાદેશ દેશ બન્યો, એક્ઝિસ્ટન્સમાં આવ્યો. ક્લિયર? તો આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. આની તો આખી મોટી હિસ્ટ્રી છે. તો વર્ષ 1947 થી લઈને 1971 સુધી બાંગ્લાદેશ એ પૂર્વ પાકિસ્તાન કહેવાતું હતું, અને 1971 ના યુદ્ધ પછી બાંગ્લાદેશ એ દેશ તરીકે એક્ઝિસ્ટન્સમાં આવ્યો. બંને દેશો વચ્ચે સીમા અને જમીનને લઈને ઘણા બધા વિવાદ હતા. ઓકે, ઘણા બધા એવા પ્રદેશો હતા જે ભારતના જે અમુક પ્રદેશો જે બાંગ્લાદેશની અંદર આવતા હતા, અને ભારતના અમુક પ્રદેશો બાંગ્લાદેશમાં હતા, અને બાંગ્લાદેશના અમુક પ્રદેશો છે એ ભારતની અંદર હતા. આવા ઘણા બધા વિવાદ હતા. પરંતુ છેલ્લે સોર્ટ આઉટ કરીને જે બાંગ્લાદેશની અંદર જે પ્રદેશો હતા એ બાંગ્લાદેશને આપી દીધા, અને ભારતની અંદર જે બાંગ્લાદેશના પ્રદેશો હતા એ ભારતે પછી લઈ લીધા. તો આ સુલાહ પણ થઈ હતી. ક્યારે થઈ હતી એ પણ હું તમને કહી દઉં. તો બંને દેશો વચ્ચે સીમા અને જમીનને લઈને ઘણા બધા વિવાદો હતા, જેને 6 સપ્ટેમ્બર 2011 ના રોજ બંને દેશોના આદાન પ્રદાનથી એને બંને દેશો સહમત થયા, અને જે ઇન્ડિયાની અંદર જે બાંગ્લાદેશના હતા એ ઇન્ડિયાએ લઈ લીધા, અને ઇન્ડિયાના પ્રદેશો જે બાંગ્લાદેશમાં હતા એને આપણે બાંગ્લાદેશની અંદર આપી દીધા. અને એના પછી આપણે બંધારણની અંદર બંધારણીય સુધારો પણ કર્યો હતો 100માં, ઓકે, 100માં નંબરનો બંધારણીય સુધારો બધાને ખબર જ છે, 2015 ની અંદર કરવામાં આવ્યો હતો, જે બાંગ્લાદેશ અને ભારતના જે આ આદાન પ્રદાન કરવામાં આવ્યું એને લઈને હતું. ભારત અને બાંગ્લાદેશના બોર્ડરનું નામ શું છે? મતલબ કે કઈ લાઈન ખેંચેલી છે? જે રીતના તમને ખબર છે LOC છે, LAC છે, રેડલિફ લાઈન છે, મેકમોહન લાઈન છે, એ જ રીતના ભારત અને બાંગ્લાદેશની વચ્ચે કઈ લાઈન છે? તો યાદ રાખજો, રેડલિફ લાઈન છે. આ જ લાઈન જે પાકિસ્તાન અને ભારતની વચ્ચે છે. તો જે લાઈન ભારત અને પાકિસ્તાનની વચ્ચે છે એ જ લાઈન ભારત અને બાંગ્લાદેશની વચ્ચે છે. કેમ? કારણ કે 1947 ની અંદર જ રેડલિફ સમિતિ દ્વારા આ લાઈન ખેંચી દેવામાં આવી હતી. એ સમય તો આ પાકિસ્તાન જ હતું ને, ઓકે, એ સમય તો પૂર્વ પાકિસ્તાન જ કહેવાતું હતું. તો આ લાઈન છે એ પણ રેડલિફ લાઈન કહેવાતી હતી, અને જે ભારત પાકિસ્તાનની વચ્ચે જે લાઈન છે એને પણ રેડલિફ લાઈન કહેવાતી હતી. હાલાકી અત્યારે તો સંબંધ બહુ સારા છે બાંગ્લાદેશ સાથે, તો બહુ જ સારા છે, એટલે કે એ લાઈનની અત્યારે જરૂર નથી. ક્લિયર? પરંતુ એક્ઝામની અંદર કદાચ પૂછાય તો પૂછાય. ઓકે, તો એને પણ આને રેડલિફ લાઈન જ કહેવામાં આવે છે, કારણ કે આ 1947 ની અંદર જ બની ગઈ હતી. ભારત અને બાંગ્લાદેશ સીમાની રક્ષા કોણ કરે છે? તો ભારતની કઈ ફોર્સ કરે છે આ પણ તમને ખબર હોવી જોઈએ. તો યાદ રાખજો, BSF, એટલે કે જે સિક્યુરિટી ફોર્સ ભારત અને પાકિસ્તાનની બોર્ડરની રક્ષા કરે છે એ જ સિક્યુરિટી ફોર્સ ભારત અને બાંગ્લાદેશની બોર્ડરની પણ રક્ષા કરે છે. તો BSF એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ. તો BSF તમને બે જગ્યાએ જોવા મળશે. ભારત પાકિસ્તાનની બોર્ડરે પણ તમને જોવા મળશે, અને ભારત બાંગ્લાદેશની બોર્ડરે પણ તમને શું જોવા મળશે? BSF જોવા મળશે, એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ જોવા મળશે. ચલો, બીજા નંબરે આવે છે ચાઇના. ચાઇના જોડે તો આપણા સંબંધ 36 નો આંકડો છે. ઓકે, બહુ સારા છે, 36 ના આંકડા જેવા સારા છે. તો બીજા નંબરની સૌથી લાંબી સીમા છે ચાઇના સાથે આપણે ધરાવીએ છીએ. કેટલી? 3488 કિલોમીટર. આમ તો ભારત અને ચાઇનાની બોર્ડર હોત જ નહીં જો આ ભાગ તિબ્બત કહેવાતો હોત. મતલબ કે તમને ખબર જ છે આ તિબ્બત હતો. આ તિબ્બત અલગ દેશ હતો જેને ચાઇના દ્વારા કબજાઈ લેવામાં આવ્યો છે.
તો અત્યારનો આ તિબ્બત છે, આપણે તિબ્બત સાથે જ બોર્ડર ધરાવતા હતા, ચાઇના સાથે બોર્ડર આપણી હતી જ નહીં, પરંતુ ચાઇનાએ તિબ્બત કબજો કરી લીધો. એના કારણથી અત્યારે ભારત અને ચાઇનાની બોર્ડર તમને જોવા મળે છે. ક્લિયર? તો બીજા નંબરની સૌથી લાંબી સીમા છે એટલે 3488 કિલોમીટર. ભારતના 5 રાજ્યો સાથે બોર્ડર બનાવે છે ચાઇના. લદ્દાખ, ઓકે, પહેલું તો જો લદ્દાખ છે, લદ્દાખ એ યુનિયન ટેરિટરી છે. પછી હિમાચલ પ્રદેશ, પછી ઉત્તરાખંડ, 3 થઈ ગયા, 1 2 3. એના પછી આ બાજુ આવી જાઓ તો ચોથા નંબરે આવશે સિક્કિમ અને 5મા નંબરે આવશે અરુણાચલ પ્રદેશ. તો આ 5 રાજ્યો છે, આ 5 રાજ્યો સાથે ચાઇના છે એ બોર્ડર ધરાવે છે ભારત સાથે. ક્લિયર? ચલો, વર્ષ 1962માં ચીને ભારત ઉપર આક્રમણ કરીને કાશ્મીરનો 54,000 જેટલો 54,000 કિલોમીટર વર્ગ જેટલો વિસ્તાર છે એ પડાવી પાડ્યો હતો, જેને અક્સાઈ ચીન કહેવામાં આવે છે. અને અત્યારે ભારત અને અક્સાઈ ચીનની વચ્ચે LAC એટલે કે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ છે. હવે હું વાત કરું કે જો આ જે બાબત છે ને શરૂઆત થાય છે તિબ્બતથી. તમને મેં વાત કરી એમ કે ચાઇના ઉપર ચાઇના આવેલું છે, એના પછી આ તિબ્બત કહેવાતું હતું. તો જ્યારે ચાઇનાએ તિબ્બત ઉપર આક્રમણ કર્યું અને તિબ્બતના જે તિબ્બત છે ને એ બધા તમે જોશો બૌદ્ધ ધર્મમાં વધારે માને છે. તો તિબ્બત ઉપર આક્રમણ કર્યું તો તિબ્બતના જે લોકો છે એ ત્યાંથી નાસી છૂટ્યા હતા અને ભારતની અંદર આવીને વસ્યા છે. તો તિબ્બતના જે મેઇન ગુરુ છે જેમનું નામ છે દલાઈ લામા, જે તમને અત્યારે ક્યાં જોવા મળશે? હિમાચલ પ્રદેશની અંદર ધર્મશાલા, હિમાચલ પ્રદેશનું જે ધર્મશાલા છે ને ત્યાં એમનો વસવાટ છે. તો ચાઇનાને એ ગમ્યું નહીં કે ચાઇનાએ જ્યારે તિબ્બત ઉપર આક્રમણ કર્યું હતું ત્યારે ભારત દ્વારા થોડું ઇન્ટરફેર કરવામાં આવ્યું હતું. ત્યાંના જે શરણાર્થીઓ છે એમને શરણ આપી હતી, સાથે સાથે તિબ્બતના લોકો છે એમના સાથે ઊભા રહ્યા હતા. તો એ ચાઇનાને નહોતું ગમ્યું અને ચાઇનાએ એ ન ગમ્યું એટલે કે એનો બદલો લેવા માટે 1962માં ચાઇનાએ ભારત ઉપર આક્રમણ કર્યું હતું. અને એ આક્રમણ ક્યાં કર્યું હતું? તો સૌથી પહેલા અરુણાચલ પ્રદેશમાં ઘૂસ્યા હતા. એ લોકો અરુણાચલ પ્રદેશની અંદર ઘૂસ્યા હતા. તો ભારતીય સેના છે, ભારતીય સેના અહીંયા લડવા ગઈ અને અહીંયા લડવા ગઈ તો એ પછી અહીંયા ઘૂસ્યા હતા. અને એના પછી ઓકે આટલો જે ભાગ છે ને અત્યારે લઈ લીધો છે. તો અત્યારે તમે જુઓ કે અત્યારે હું એક્ઝિસ્ટન્સની વાત કરું તો આ કાશ્મીર છે એને ઝૂમ કર્યું છે. આટલો જે ભાગ છે ને એ મેં ઝૂમ કરીને બતાવ્યો છે. તો ભારત પાસે આટલું જ કાશ્મીર છે. આ દેખાય છે, આ જે ભાગ દેખાય છે ને, આ બોર્ડર દેખાય છે. તો ભારત પાસે અત્યારે આટલું જ કાશ્મીર છે. આ જે આટલું કાશ્મીર છે ને જેને શું કહેવામાં આવે? અક્સાઈ ચીન કહેવામાં આવે. તો આટલું કાશ્મીર 1962માં જ્યારે ચાઇનાએ યુદ્ધ કર્યું હતું ત્યારે લઈ લીધું હતું. અને આટલું 1947માં તમને ખબર છે જવાહરલાલ નહેરુ છે એ UN ગયા હતા અને ભારતીય ફોર્સ છે એને જવા નતા દીધા. મતલબ કે એ વખતે એમને કીધું હતું કે આપણે જે ઇન્ટરનેશનલ અદાલત છે જેને UN કહીએ છીએ, આંતરરાષ્ટ્રીય સંઘ, યુનાઇટેડ નેશન છે, ત્યાં જઈશું. અને એના કારણે ત્યાં સુધીમાં આજે પાકિસ્તાને આટલું જે કાશ્મીર છે એ કબજાઈ લીધું હતું. ક્લિયર? 1947માં. તો આટલું જે કાશ્મીર છે જે ગ્રીન કલરનું દેખાય છે અત્યારે પાકિસ્તાનના કબજામાં છે. આ જે નીચે તમને દેખાય છે તો આટલું કાશ્મીર છે અત્યારે ઇન્ડિયાના કબજામાં છે. અને 1962માં આટલું કાશ્મીર છે એ ચાઇના દ્વારા ઓક્યુપાઈડ કરવામાં આવ્યું છે. ક્લિયર? ઓકે, હવે અહીંયાથી જ હું તમને સમજાવી દઉં. તો આ ભારત છે અને આટલો જે ભાગ છે એ ચાઇના જોડે છે. તો અહીંયા જે બોર્ડર બને છે, હાલાકી આ જે બોર્ડર છે એ ચાઇના માનવા તૈયાર નથી, પરંતુ આ જે બોર્ડર આપણે કન્સિડર કરી છે તો આને કહેવામાં આવે છે LAC. શું કહેવામાં આવે છે? LAC, લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ કહેવામાં આવે છે. અને આ ભારત અને આ પાકિસ્તાન છે. ઓકે, આ પાકિસ્તાન છે. તો ભારત અને પાકિસ્તાનની બોર્ડરે આ જે લાઇન છે આને કહેવામાં આવે છે LOC, લાઇન ઓફ કંટ્રોલ. તો યાદ રાખજો, લાઇન ઓફ કંટ્રોલ અને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ એ ક્યાં આવેલી છે? જમ્મુ કાશ્મીરમાં છે. તો ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે લાઇન છે તો એને LOC કહેવામાં આવે છે, લાઇન ઓફ કંટ્રોલ કહેવામાં આવે છે. અને ભારત અને ચાઇનાની બોર્ડરે જે જમ્મુ કાશ્મીરની વાત થાય છે તો એ બોર્ડરે જે લાઇન છે તો એને કહેવામાં આવે છે LAC, એટલે કે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ કહેવામાં આવે છે. ક્લિયર? તો અહીંયા આટલો ભાગ છે ચાઇનાએ લઈ લીધો છે અને આટલો જે ભાગ છે ઓકે આને POK કહેવામાં આવે છે, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર કહેવામાં આવે છે. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર કહેવામાં આવે છે. તો ભારત અને POK વચ્ચે જે બોર્ડર છે તો આને કહેવામાં આવે છે LOC, લાઇન ઓફ કંટ્રોલ. અને ભારત અને અક્સાઈ ચીન વચ્ચેનો જે આ જે બોર્ડર છે એને કહેવામાં આવે છે LAC, લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ. ક્લિયર? તો આપણે યાદ રાખીશું.
ચલો એ પણ મેં તમને કહી દીધું. જો આ જે ભાગ છે એને પીઓકે કહેવામાં આવે છે અને આ જે ભાગ છે એને કહેવામાં આવે છે અક્ષાય ચીન. અક્ષાય ચીન કહેવામાં આવે. શું કહેવામાં આવે? અક્ષાય ચીન કહેવામાં આવે છે. લદ્દાખ અને અક્ષાય ચીન વચ્ચે ગલવાન ઘાટી આવેલી છે. તમને ખબર છે કે ગલવાન ઘાટીનું યુદ્ધ થયું ભારત અને ચાઇના વચ્ચે. તો આ ગલવાન ઘાટી ક્યાં આવેલી છે તો એ પણ હું તમને કહી દઉં કે આ ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર છે. COK લખું છું, ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર, જેને અક્ષાય ચીન કહેવામાં આવે છે. તો એ અક્ષાય ચીન અને લદ્દાખની વચ્ચે તમને શું જોવા મળશે? ગલવાન ઘાટી જોવા મળશે. મેં તમને કીધું એમ કે આ જે લાઈન છે ને એને COK એટલે કે ચાઇના છે એ ચાઇના માનવા તૈયાર જ નથી. ક્લિયર? એટલા માટે હજુ અહીંયા બોર્ડર છે એ આપણે ખેંચી દીધી છે, પરંતુ ચાઇના માનવા તૈયાર નથી. એટલે કે અહીંયા કોઈક વખત એમના સૈનિકો મોકલી દે છે અને ગલવાન ઘાટીનો અહીંયા યુદ્ધ થાય છે. તો એક્ઝામની અંદર પૂછાય કે ગલવાન ઘાટી ક્યાં આવેલી છે તો ચાઇના ઓક્યુપાઈડ કાશ્મીર અને ભારતની વચ્ચે આવેલી છે. ઓકે, એવું તમે કહી શકો. ઓકે, એના પછી પૂર્વમાં ભારત અને ચીન વચ્ચે કઈ યાદ રાખજો? મેકમોહન લાઈન છે. ઓકે, જો અહીંયા તો મેં વાત કરી દીધી. પછી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ છે ને ત્યાં અને ચાઇના વચ્ચે કોઈ વિવાદ નથી. આ હિમાચલ પ્રદેશનો વિસ્તાર અને ઉત્તરાખંડની જે બોર્ડર છે એ બોર્ડરને લઈને ભારત ચાઇના વચ્ચે કોઈ વિવાદ નથી. એક વિવાદ અહીંયા છે અને બીજો વિવાદ અહીંયા છે. આ અરુણાચલ પ્રદેશ અને ચાઇનાની બોર્ડર છે. તો આ જે લાઈન છે ને આને કહેવામાં આવે મેકમોહન લાઈન. મેકમોહન લાઈન કહેવામાં આવે. તો મેકમોહન લાઈન ક્યાં આવેલી છે તો મેકમોહન લાઈન એ ભારત અને ચાઇનાની બોર્ડર આવેલી છે, પણ કઈ જગ્યાએ તો અરુણાચલ પ્રદેશ પાસે. તો અહીંયા અરુણાચલ પ્રદેશને ચાઇના એમ કહે છે કે અમારું છે. તો અહીંની જે બોર્ડર છે એટલે કે મેકમોહન લાઈનને પણ ચાઇના છે એ માનવા તૈયાર નથી. ક્લિયર? એટલે કે અહીંયા પણ યુદ્ધો ઘણી વખત થતા હોય છે અને આજે લદ્દાખવાળા વિસ્તારમાં યુદ્ધો થતા હોય છે. હવે આનું નામ મેકમોહન કેમ રાખવામાં આવ્યું તો એના પાછળ પણ હિસ્ટ્રી છે. હિસ્ટ્રી કઈ કહેવી છે કે વર્ષ 1913-14માં ભારતના વિદેશ સચિવ, 13-14 અંગ્રેજોનો સમય છે તો અહીંયા વાત થાય છે બ્રિટિશરોની. તો ભારતની અંદર જે બ્રિટિશર સચિવ હતા, ઓકે, સર હેનરી મેકમોહન, તો એમના દ્વારા ભારત અને તિબ્બત, પહેલા તો તિબ્બત હતું કે નહીં, તો ભારત અને તિબ્બત વચ્ચે એક સિમલા સમજૂતો કર્યો હતો અને એના કારણે પછી આપણે આ જે લાઈન હતી, ઓકે, જે ભારત અને તિબ્બતની લાઈન હતી એને આપણે મેકમોહન લાઈન કીધી હતી, પરંતુ આગળ જતા પછી તિબ્બત છે એ ચાઇના દ્વારા કબજાઈ લેવામાં આવ્યો હતો. ક્લિયર? ચલો, તો સિમલા સમજૂતો કર્યો હતો તો એમના નામ ઉપર આપણે આ મેકમોહન લાઈન નામ આપેલું છે. ક્લિયર? તો આપણે યાદ રાખીશું. મેકમોહન લાઈન છે એ ભૂતાનથી શરૂ થઈને મ્યાનમારની બોર્ડર સુધી છે. એટલે કે આ જે ભૂતાન ક્યાં છે તો આ છે ભૂતાન. તો આ ભૂતાન છે, આ ભૂતાનથી શરૂ થઈને ઓકે આ અરુણાચલ પ્રદેશ અને આ જે બર્મા છે એટલે કે મ્યાનમાર છે તો આખી આ રીતના ફેલાયેલી છે મેકમોહન લાઈન. આગળ વાત કરીએ, ભારત અને ચાઇનાની જે બોર્ડર છે ત્યાં આપણા ભારતની કઈ ફોર્સ રક્ષા કરે છે તો યાદ રાખજો ITBP. ITBP એટલે શું થાય? ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ. ઓકે, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સ. તો આપણે યાદ રાખીશું. એક્ઝામની અંદર એવું પણ પૂછાય કે ભારત અને ચાઇનાની બોર્ડર ઉપર કઈ ફોર્સ છે એ રક્ષા કરે છે તો ITBP રક્ષા કરે છે, ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ રક્ષા કરે છે. નેક્સ્ટ વાત કરીએ ભારત અને પાકિસ્તાનની સીમા. ઓકે ઓકે, તો ભારત પાકિસ્તાનની સીમા, તો ભારત એ પાકિસ્તાન સાથે ત્રીજા નંબરની સૌથી લાંબી સીમા ધરાવે છે. કેટલી? 3323 કિલોમીટર. પાકિસ્તાન છે એ ભારતના 5 રાજ્યો સાથે સીમા ધરાવે છે. ગુજરાત, આપણું ગુજરાત થઈ ગયું, એના પછી રાજસ્થાન, એના પછી પંજાબ, એના પછી જમ્મુ કાશ્મીર, ઓકે, યુનિયન ટેરિટરી છે, અને લદ્દાખ. તો 1 2 3 4 અને 5. ક્લિયર? તો આ 5 રાજ્યો અથવા 3 રાજ્યો અને 2 યુનિયન ટેરિટરી સાથે બોર્ડર ધરાવે છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે 1947માં જ્યારે ભાગલા પડ્યા હતા એ જ સમયે રેડલિફ સમિતિ દ્વારા રેડલિફ લાઈન છે એ ખેંચી લેખવામાં આવી હતી. ઓકે, તો આ જે બોર્ડર છે ને, દેખાય છે આ જે બોર્ડર છે, તો આ જે બોર્ડર છે આને કહેવામાં આવે છે રેડલિફ લાઈન. શું કહેવામાં આવે છે? રેડલિફ લાઈન કહેવામાં આવે છે. તો રેડલિફ સમિતિએ એ જ વખતે જ્યારે ભાગલા પડ્યા હતા 1947માં, તો એ જ સમિતિએ આ બોર્ડર છે એ નક્કી કરી આપી હતી કે આટલી પાકિસ્તાનની બોર્ડર રહેશે અને આટલી ઇન્ડિયાની બોર્ડર રહેશે, અને આ બોર્ડરને કહેવામાં આવે છે રેડલિફ લાઈન. શું કહેવામાં આવે? રેડલિફ લાઈન. તો સાહેબ પેલું જે LOC હતું એ, તો LOC તો જો આ રહ્યું, આ LOC, કારણ કે આ POK છે, આ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે, અત્યારે આટલું કાશ્મીર પાકિસ્તાન પાસે છે. તો આ જે લાઈન છે ને આને કહેવામાં આવે છે LOC, લાઈન ઓફ કંટ્રોલ કહેવામાં આવે. ક્લિયર? અને આ જે લાઈન છે જે સમિતિ દ્વારા ખેંચવામાં આવી આને કહેવામાં આવે છે રેડલિફ લાઈન. વર્ષ 1947માં પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરના ગિલગિટ અને બાલ્ટિસ્તાન જેવા વિસ્તારો ઉપર કબજો કર્યો, જેને આજે આપણે POK કહીએ છીએ, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર કહીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો આ છે POK.
ઓકે, તો આ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે. અને પીઓકે અને કાશ્મીરની જે બોર્ડર છે ત્યાં શું આવેલું છે? એલઓસી આવેલી છે, એટલે કે લાઇન ઓફ કંટ્રોલ આવેલી છે. તો અહીંયા જોઈ શકો આ જમ્મુ કાશ્મીર છે, તો આટલું જે છે ગ્રીન કલરનું એ પાકિસ્તાન પાસે છે. અને આ જે લાઇન છે આને શું કહેવામાં આવે? એલઓસી કહેવામાં આવે, લાઇન ઓફ કંટ્રોલ કહેવામાં આવે છે. ક્લિયર? તો આપણે યાદ રાખીશું. એના પછી નેક્સ્ટ વાત કરીએ ગુજરાત અને પાકિસ્તાનની બોર્ડર. એ તો આપણે ગુજરાતની ભૂગોળમાં વાત કરી હતી, તો પણ હું જોઈ લઉં છું, અત્યારે વાત કરી જ લઈએ છીએ. તો એ જોઈ લો કે આ ગુજરાત છે અને ગુજરાતનો આ જે કચ્છ જિલ્લો છે, તો આ કચ્છ જિલ્લો અને પાકિસ્તાન વચ્ચે પણ આંતરરાષ્ટ્રીય બોર્ડર છે. કેટલા કિલોમીટર લાંબી? 512 કિલોમીટર લાંબી છે. કેટલી? 512 કિલોમીટર લાંબી છે. આ આપણે યાદ રાખીશું. સિયાચીન ગ્લેશિયરની વાત કરીએ તો સિયાચીન ગ્લેશિયર ક્યાં આવેલું છે? અહીંયા નથી આવ્યું. સિયાચીન ગ્લેશિયર અહીંયા આવેલું છે. સિયાચીન ગ્લેશિયર અહીંયા આવેલું છે. તો આપણું જમ્મુ કાશ્મીર છે ભારત ઓક્યુપાઈડ, એટલે ભારત ઓક્યુપાઈડ સોરી ભારતનું છે, તો ભારત પાસે છે. આ ચાઇના પાસે છે, ચાઇના ઓક્યુપાઈડ છે, અને આ પાકિસ્તાન ઓક્યુપાઈડ છે. ક્લિયર? તો અહીંયા તમને જોવા મળશે ત્રણેયના સંગમે તમે કહી શકો કે સિયાચીન ગ્લેશિયર આવેલું છે. બહુ જ મહત્વનું છે. કેમ? કેમ કે અહીંયા ચાઇના અને પાકિસ્તાનનો રોડ તૈયાર થાય છે, જ્યાંથી ચાઇનાથી પાકિસ્તાન જઈ શકાય, અને એની જસ્ટ બાજુમાં જ તમને આ સિયાચીન ગ્લેશિયર આવેલું છે. તો એ સિયાચીન ગ્લેશિયર આપણા અંડરની અંદર હોય તો એ આપણા માટે બહુ જ મહત્વનું છે. તો સિયાચીન ગ્લેશિયર એનો થર્ડ ફોર તમે કહી શકો એ ભારતની પાસે છે. સિયાચીન ગ્લેશિયર એ ચીન અને પાકિસ્તાન હાઈવેની નજીક સમુદ્રની સપાટીથી 5800 મીટર ઊંચાઈએ આવેલું છે. ભારત આ ગ્લેશિયરના 3/4 ક્ષેત્ર ઉપર પોતાનો કબજો ધરાવે છે. જે માટે તમને ખબર હશે પહેલા પાકિસ્તાને સૈન્યો મોકલ્યા હતા, તો એ સમયે આપણે ઓપરેશન મેઘદૂત ચલાવ્યું હતું, અને મેઘદૂત અંડર આપણે સિયાચીન ગ્લેશિયર છે એના ઉપર આપણે કબજો કર્યો હતો. ભારત પાકિસ્તાનની સીમાની રક્ષા કોણ કરે છે? તો જે સિક્યુરિટી ફોર્સ ભારત અને બાંગ્લાદેશની સીમા ઉપર છે, બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ, એ જ સિક્યુરિટી ફોર્સ તમને ભારત પાકિસ્તાનની સીમા ઉપર પણ જોવા મળશે. ક્લિયર? ચલો, એના પછી નેક્સ્ટ આવે છે ભારત અને નેપાળની સીમા. તો નેપાળ ક્યાં છે? આ રહ્યું નેપાળ. ઓકે, તો આ ભારત છે, આ ચાઇના છે, અને અહીંયા તમને જોવા મળશે નેપાળ, જે એક લેન્ડ લોક કન્ટ્રી છે. લેન્ડ લોક કન્ટ્રી છે. ઓકે, કારણ કે અહીંયા તમે જુઓ કોઈ આ બાજુ ચાઇના છે, આ બાજુ ઇન્ડિયા છે, અને વચ્ચે કંઈક ભરાઈ ગયું છે ભૂતાનની જેમ, એ છે નેપાળ. ક્લિયર? લેન્ડલોક કન્ટ્રી છે. ચોથા નંબરની સૌથી લાંબી સીમા ધરાવે છે ભારત સાથે, 1751 કિલોમીટર. ભારતના 5 રાજ્યો સાથે આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવે છે. કયા કયા? તો જો, એક તો ઉત્તરાખંડ થઈ ગયું, એના પછી આ યુપી થઈ ગયું, એના પછી આ બિહાર થઈ ગયું, એના પછી પશ્ચિમ બંગાળ પણ આવશે. જો અહીં આડેલું છે, આ પશ્ચિમ બંગાળ છે, અને સિક્કિમ. તો 1 2 3 4 અને 5, તો 5 રાજ્યો સાથે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે. નેપાળ અને ભારત વચ્ચે એક વિવાદિત ક્ષેત્ર છે, યાદ રાખજો, કાલાપાની. આ ક્ષેત્ર પણ હું તમને બતાવી દઉં. તો જો આ ઉત્તરાખંડ છે, આ ભાગને મેં ઝૂમ કર્યો છે. કયા ભાગને? આ ભાગને. આ ભાગને હું ઝૂમ કરું છું, આ ભાગને. ઓકે, આ ભાગને ઝૂમ કરું છું, એ ઝૂમ કર્યો. જો અહીંયા તો આ નેપાળ છે, આ ઉત્તરાખંડ છે, આ એનું બોર્ડર છે. ઓકે, આ એની બોર્ડર છે. તો અહીંયા એક ક્ષેત્ર છે જેને કાલાપાની ક્ષેત્ર કહેવામાં આવે છે. કાલાપાની ક્ષેત્ર કહેવામાં આવે, આ વિભાજિત છે. ભારત કહે છે કે આ જે કાલાપાની ક્ષેત્ર છે એ અમારા અંડર આવે છે. નેપાળ કહે છે અમારા અંડર આવે છે. તમારે એટલું યાદ રાખવાનું છે કે કાલાપાનીનો વિવાદ આપણા કયા દેશ સાથે છે? એક્ઝામની અંદર નોર્મલી આવું પૂછાય, તો યાદ રાખજો, નેપાળ સાથે છે. નેપાળ સાથે આપણે કાલાપાની ક્ષેત્રનો વિવાદ છે. હવે આ જે ક્ષેત્ર છે એ કેમ મહત્વનું છે? કારણ કે બાંગ્લાદેશને આપણે ઘણા એવા ક્ષેત્રો છે એ આપી દીધા છે. તો આ ક્ષેત્ર કેમ મહત્વનું છે? ઓકે, બહુ નાનું ક્ષેત્ર છે, પણ કેમ મહત્વનું છે? કારણ કે આ જે ક્ષેત્ર છે એ લીપુલેક પાસ છે એની સાથે જોડે છે. અને લીપુલેક પાસ છે એ કેમ મહત્વનું છે? કારણ કે લીપુલેક પાસથી આપણે માનસરોવરની યાત્રા કરી શકીએ છીએ. માનસરોવર કૈલાસ જે પર્વત છે, અને માનસરોવર તમને ખબર છે જ્યાંથી સિંધુ નદી નીકળે છે, આગળ આપણે વાત કરીશું. તો એ માનસરોવરની યાત્રા કરવા માટે, કૈલાસ જે પર્વત છે એના દર્શન કરવા માટે ભારતના જે યાત્રીઓ છે એમને જો આ ઉત્તરાખંડમાંથી જવું હોય તો એક જ પાસ છે, એ છે લીપુલેક પાસ. અને આ લીપુલેક પાસ થી જવા માટે અહીંયા એક ક્ષેત્રની જરૂર પડે, એ છે કાલાપાની. એટલા માટે આ કાલાપાની ક્ષેત્ર એ ભારત માટે મહત્વપૂર્ણ જગ્યા છે, ક્ષેત્ર છે. ઓકે, તો આ વિવાદ છે ભારત અને નેપાળની વચ્ચે, તો આપણે યાદ રાખીશું. ભારતનો દાવો છે કે આ ક્ષેત્ર એ ઉત્તરાખંડના પિથોરાગઢ જિલ્લાનો છે, જ્યારે નેપાળનો એવો દાવો છે કે આ ક્ષેત્ર ધારચુલા જિલ્લાનો છે.
અને આ ક્ષેત્ર ભારતને લિપુલેક પાસ સાથે જોડે છે, અને જે પાસથી ભારતના લોકો છે એ માનસરોવરની યાત્રા કરી શકે છે. ભારત અને નેપાળની બોર્ડરની રક્ષા કોણ કરે છે? તો યાદ રાખજો, એસએસબી કરે છે, સશસ્ત્ર સીમા બળ. તો ભારત નેપાળ અને ભારત ભૂતાન, ભારત નેપાળ અને ભારત ભૂતાન, અહીંયા કઈ બોર્ડર ફોર્સ સિક્યુરિટી ફોર્સ હશે? તો એ હશે એસએસબી, એટલે કે સશસ્ત્ર સીમા બળ હશે. આ આપણે યાદ રાખીશું. એના પછી નેક્સ્ટ વાત કરીએ ભારત અને મ્યાનમારની બોર્ડર. તો આ છે મ્યાનમાર, જેને આપણે કહીએ છીએ બર્મા. ઓકે, બર્મા બીજું નામ છે, મ્યાનમાર છે. તો ભારત અને મ્યાનમાર એ 5મા નંબરની સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે ભારત સાથે. કેટલી? 1643 કિલોમીટર. ભારતના 4 રાજ્યો સાથે આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવે છે. એક તો અરુણાચલ પ્રદેશ થઈ ગયું, બીજા નંબરે આવી જશે નાગાલેન્ડ, ત્રીજા નંબરે મણિપુર અને ચોથા નંબરે મિઝોરમ. તો આ જે 4 રાજ્યો છે, આ 4 રાજ્યો સાથે મ્યાનમાર છે એ બોર્ડર ધરાવે છે. ભારત અને મ્યાનમારની સીમા શાંત અને મૈત્રીપૂર્ણ છે, કોઈ વિવાદ નથી, કોઈ ક્ષેત્રને લઈને કોઈ જ વિવાદ નથી. હા, પરંતુ એક્ઝામની અંદર એવું પૂછાય કે જે મ્યાનમાર છે એની અંદર જે રોહિંગ્યા મુસલમાનો છે એમના ઉપર અત્યાચાર થયો હતો, અને ત્યાંથી જે રોહિંગ્યા મુસલમાનો છે એ ભારતની અંદર આવીને વસ્યા હતા. તો તમને એક્ઝામની અંદર કદાચ આ રોહિંગ્યા મુસલમાનોને લઈને કદાચ ક્વેશ્ચન પૂછાય કે રોહિંગ્યા જે મુસલમાનો છે એ ભારતની અંદર કયા દેશમાંથી આવ્યા હતા? તો આન્સર શું આવશે? મ્યાનમાર આવશે. ક્લિયર? એ આપણે લખીશું. ભારત અને મ્યાનમાર બોર્ડરની રક્ષા કોણ કરે છે? તો યાદ રાખજો, આસામ રાઇફલ્સ કરે છે. કોણ કરે છે? આસામ રાઇફલ્સ. તો આસામ રાઇફલ્સ જે આપણી સિક્યુરિટી ફોર્સ છે જે ભારત અને મ્યાનમાર બોર્ડરની રક્ષા કરે છે. એના પછી નેક્સ્ટ આવે છે ભારત અને ભૂતાનની સીમા. તો આ રહ્યું નાનું એવું સરસ મજાનું આપણો પાડોશી દેશ, કોઈ જ વિવાદ નહીં, એકદમ શાંત દેશ, એ છે ભૂતાન. ભૂતાન સાથે ભારત છે એ 699 કિલોમીટર લાંબી સીમા ધરાવે છે. વાત કરીએ કેટલા રાજ્યો સાથે, તો જો સિક્કિમ આવી ગયું, એના પછી આ પશ્ચિમ બંગાળ છે એ પણ સીમા ધરાવે છે, આસામ અને અરુણાચલ પ્રદેશ, તો 4 રાજ્યો છે. તો સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ અને અરુણાચલ પ્રદેશ, આ 4 રાજ્યો સાથે આપણે આંતરરાષ્ટ્રીય સીમા ધરાવીએ છીએ ભૂતાન સાથે. ભારત અને ભૂતાન સાથે કોઈ જ સીમા વિવાદ નથી. ભૂતાન ચીન સીમા પર ભારતીય સૈનિકો હંમેશા તૈનાત હોય છે. આ ચાઇના અને ભૂતાનની જે સીમા છે ને, આ સીમાની રક્ષા કોણ કરે છે? તો આપણી એસએસબી જ કરે છે, એટલે કે સશસ્ત્ર સીમા બળ જ કરે છે, અને હંમેશા ભારતીય સૈનિકો અહીંયા તૈનાત હોય છે, જે ચાઇનાને સહેજ પણ ગમતું નથી. એટલા જ માટે પેલો જે ડોકલામ વિવાદ છે એ થયો હતો. ડોકલામ ક્ષેત્ર યાદ રાખજો, કયા દેશની અંદર આવેલું છે? ભૂતાનનું છે, ભારતનું નથી. હો, આપણે ક્લેમ પણ નથી કરતા. તો જે ડોકલામ ક્ષેત્ર છે ક્યાં આવેલું છે? એક્ઝામની અંદર પૂછાય તો ભૂતાન દેશની અંદર છે. અને કેવું હોય, જો હું ઝૂમ કરીને બતાવું તો આ સિક્કિમ છે આપણું, આ ભાગને હું ઝૂમ કરું છું, આ ભાગને તો ઝૂમ કરું તો આપણું સિક્કિમ છે, આ ભૂતાન છે અને આપણું આસામ છે, અને અહીંયાથી ચાઇના છે. તો ત્રણેયના, ભૂતાન, ચાઇના અને ભારત, ત્રણેયની સીમા ઉપર ક્ષેત્ર આવેલું છે આ ડોકલામ. અને આ ડોકલામ એક ભૂતાન દેશની અંદર છે. ક્યાં છે? ભૂતાન દેશની અંદર. હવે થયું હતું શું? ટૂંકમાં હું તમને કહી દઉં છું ડોકલામ વિવાદ શું હતો. તો આ જે જગ્યા છે ને, આ જગ્યાએ ચાઇના છે આ રીતના રોડ બનાવતું હતું. ચાઇના આ ડોકલામ ક્ષેત્રની નજીક આ રીતના રોડ બનાવવાનું એકાએક શરૂ કરી દીધું, અને એના કારણે આપણે શું કર્યું? તો આપણા જે સૈનિકો છે એ ડોકલામની અંદર આવી ગયા તરત જ. ઓકે, ભાઈ રોડ કેમ બનાવો છો, રોડ કેમ બનાવો છો? અને એના પછી ઘણા લાંબા સમય પછી ચાઇનાની જે ફોર્સ છે એ પાછી ઠેલાઈ હતી. હવે આ ડોકલામ, ઇવન આ જે ક્ષેત્ર છે એ આપણા માટે કેમ મહત્વપૂર્ણ છે? તો એનો જવાબ મેં તમને આગળ પણ આપ્યો હતો કે આ આપણા પૂર્વોત્તર રાજ્યો છે, અને આ પૂર્વોત્તર રાજ્યોને ભારત સાથે જોડવા માટે જસ્ટ 22 કે આઈ થિંક 29, યસ 22 કિલોમીટર, તો 22 કિલોમીટર એક સાંકડો રસ્તો છે. આ રસ્તો જ શું કરે છે? ભારતના જે 7 સિસ્ટર છે આ રાજ્યો સાથે ભારતને જોડે છે. હવે માની લો કે અહીંયા ડોકલામ છે, હવે અહીંયાથી માની લો કે કાલ ઉઠીને ચાઇના આ રીતના રોડ બનાવે છે અને સૈન્ય આટલા અટેક કરી નાખે છે, તો એનો મતલબ કે આપણે માની લો કે આ ચાઇના આટલો કબજો કરી નાખે, તો ભારત અને આ જે 7 સિસ્ટર છે એ આખું ભારતથી અલગ થઈ જાય. તો એટલા માટે આ ક્ષેત્ર આપણા માટે બહુ જ મહત્વનું છે. અને આ જે 22 કિલોમીટર પહોળો જે ભાગ છે ને, એને કહેવામાં આવે છે ચિકન નેક. એટલે કે ભારત, આ એક બહુ મહત્વપૂર્ણ ક્ષેત્ર છે. જો અહીંયાથી કટ થઈ જાય તો ભારત અને આ રાજ્યનો સંપર્ક જ તૂટી જાય. ક્લિયર? તો ચિકન નેક અથવા તો સિલિગુડી કોરિડોર કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી એક્ઝામની અંદર પૂછાય કે ભારતને જે 7 સિસ્ટર રાજ્યો છે, પૂર્વોત્તર રાજ્યો છે, એને કયું ક્ષેત્ર જોડે છે? તો ચિકન નેક અથવા તો સિલિગુડી કોરિડોર
જોડે છે. ક્લિયર? તો આપણે મેં તમને વાત કરી એમ એ આખી વસ્તુ આની અંદર સમજાઈ દીધી. ક્લિયર? તો કેટલો પહોળો ભાગ છે? આ 22 કિલોમીટર પહોળો ભાગ છે. નેક્સ્ટ આવે છે ભારત અને અફઘાનિસ્તાનની સીમા. તો મેં આગળ વાત કરી એમ કે 1947 પહેલા જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા નતા થયા એ સમયે ભારત અને અફઘાનિસ્તાનની વચ્ચે જે રેખા હતી એને કહેવામાં આવે છે ડુરંડ રેખા. શું કહેવામાં આવે? ડુરંડ રેખા. આ જે રેખા છે ને આ રેખાને કહેવામાં આવે છે ડુરંડ રેખા. 1947 પહેલા એ ભારત સાથે જ હતી ઓબ્વિયસલી, કારણ કે ભારત અને પાકિસ્તાન બંને એક જ હતું. ભારત પાકિસ્તાનના ભાગલા થયા તો આ પછી ડુરંડ રેખા ક્યાં જતી રહી? પાકિસ્તાનની અંદર જતી રહી. આ ઇન્ડિયા છે, આ પાકિસ્તાન છે, આ અફઘાનિસ્તાન છે. તો ડુરંડ રેખા પણ છે. ઓકે, થોડો ઘણો ભાગ તો આપણા છે કારણ કે આ આપણું જ છે. પીઓકે પણ આપણું જ છે. ઓકે, તો ભારત સાથે તો સીમા ધરાવે છે, ભલે થોડી તો થોડી. કેટલી? તો 106 કિલોમીટર લાંબી સીમા ધરાવે છે, જે અત્યારે ક્યાં આવેલું છે? પીઓકે ની અંદર. પીઓકે ની અંદર છે. બાકી કઈ ખાસ આપણો ભારત અને અફઘાનિસ્તાન સાથે કોઈ ખાસ વિવાદ નથી. ક્લિયર? ચલો હવે વાત કરીએ ભારતની દરિયાઈ સીમા. અત્યાર સુધી આપણે શેની વાત કરી? તો ભારતની જમીની સીમાની વાત કરી કે આપણે આંતરરાષ્ટ્રીય બોર્ડર ધરાવીએ છીએ જમીની સીમા સાથે. હવે વાત કરીએ દરિયાઈ સીમા, જેમાંથી ખાસ કરીને આ બધા ફેક્ચ્યુઅલ ડેટા તમારે યાદ રાખવાના છે. જેમ કે ભારત અંદમાન નિકોબાર સહિત, ભારત અંદમાન નિકોબાર સહિત અને લક્ષદ્વીપ જે ટાપુઓ છે એ સહિત કેટલા કિલોમીટર લાંબી દરિયાઈ સીમા ધરાવે છે? તો યાદ રાખજો 7516.6 કિલોમીટર. એટલે કે આ સીમા ગણવાની, આ સીમા ગણવાની, સાથે સાથે જે અહીંયા અંદમાન નિકોબાર ટાપુ છે એની પણ સીમા ગણવાની, અહીંયા લક્ષદ્વીપ ટાપુ છે એની પણ સીમા ગણવાની. તો ટોટલ સીમા ગણીએ તો 7516.6 કિલોમીટર લાંબી સીમા છે. પરંતુ માત્ર મુખ્ય ભૂમિભાગ ગણીએ એટલે કે જે ટાપુઓ છે એની દરિયાઈ સીમાને આપણે કાઢી નાખીએ તો કેટલી થાય છે? એટલે કે આ જે મુખ્ય ભૂમિભાગની માત્ર ગણીએ તો કેટલી થાય છે? 6100 થાય છે. એટલે કે પેલું જે ગુજરાતની છે ને એનાથી સહેજ ઉલટું છે. ગુજરાતની કેટલી છે? 1600 છે ને. ગુજરાત રાજ્ય આપણું કેટલા કિલોમીટર લાંબી દરિયાઈ સીમા ધરાવે છે? 1600. તો છગડાને આગળ લાવી દેવાનો, એકડાને પાછળ લઈ જવાનો, તો શું થઈ જાય? 6100 થઈ જાય કે નહીં? તો ભારતના મુખ્ય ભૂમિભાગની દરિયાઈ સીમા પૂછાય તો 6100 કિલોમીટર આવશે. ભારતના 9 રાજ્યો દરિયાઈ સીમા ધરાવે છે. કયા કયા 9 રાજ્યો? તો એક તો આપણું ગુજરાત થઈ ગયું, બીજું મહારાષ્ટ્ર થઈ ગયું, ત્રીજું ગોવા થઈ ગયું, ચોથું કર્ણાટક થઈ ગયું, પાંચમું કેરળ થઈ ગયું, છઠ્ઠી તમિલનાડુ થઈ ગયું, સાતમું આંધ્રપ્રદેશ, આઠમું ઓડિશા, નવમું પશ્ચિમ બંગાળ. ક્લિયર? તો થઈ ગયા 9. તો 9 રાજ્યો થઈ ગયા. જો યાદ રાખજો, આ બાંગ્લાદેશ અને મ્યાનમાર આ રીતના કનેક્ટેડ છે. તો અહીંયા જે 7 સિસ્ટરનું કોઈ પણ રાજ્ય છે એ દરિયાઈ સીમા ધરાવતું નથી. તો 9 રાજ્યો છે, આ 9 રાજ્યો છે એ દરિયાઈ સીમા ધરાવે છે. સૌથી લાંબી દરિયાઈ સીમા કોણ ધરાવે છે? તો આપણું ગુજરાત રાજ્ય ધરાવે છે. કેટલી? 1600 કિલોમીટર. સૌથી ઓછી દરિયાઈ સીમા ધરાવતું રાજ્ય કયું છે? તો આ રહ્યું નાનું એવું રાજ્ય, એ છે ગોવા. ભારતનો સૌથી નજીકનો દરિયાઈ સીમા ધરાવતો દેશ કયો છે? તો આન્સર આવશે શ્રીલંકા. યાદ રાખજો, ક્યાં રહ્યો? આ રહ્યો. ઓકે, તો ભારતનો સૌથી નજીકનો એવો સરસ મજાનો દેશ શ્રીલંકા, જે આપણો રામ ભગવાન કાળથી જ ઓકે આપણો ખાસ મિત્ર છે, દોસ્તી થઈ ગઈ હતી એ વખતે. તો એવો સરસ મજાનો દેશ છે એ છે શ્રીલંકા. આ સાથે ભારત પાકિસ્તાન માલદીવ પાકિસ્તાન સાથે પણ ધરાવે છે. જો ઓકે, આ રીતના પાકિસ્તાન સાથે પણ દરિયાઈ સીમા ધરાવે છે. એના પછી માલદીવ, માલદીવ ને બધું આ બાજુ આવશે. થાઈલેન્ડ, માલદીવ, ઇન્ડોનેશિયા. ઓકે, પછી મ્યાનમાર, મ્યાનમાર સાથે પણ ધરાવે છે, તમે જોઈ લો. બાંગ્લાદેશ સાથે પણ ધરાવે છે, તમે જોઈ લો. ઓકે, તો આ બધા દેશો છે એની સાથે પણ દરિયાઈ સીમા ધરાવે છે. પછી એવા 3 દેશ, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને મ્યાનમાર, આ 3 દેશ એવા છે જેની સાથે ભારત જમીની સીમા એટલે કે સરહદ ધરાવે છે, સાથે સાથે દરિયાઈ સીમા પણ ધરાવે છે, તમે જોઈ લો. ઓકે, આ 3 દેશ એવા છે જેની સાથે જમીનની સાથે સાથે દરિયાઈ સીમા પણ ધરાવે છે. હવે આપણે એક જ દેશની વાત કરીશું, એ છે શ્રીલંકા. શ્રીલંકામાંથી ક્વેશ્ચનો એક્ઝામની અંદર પૂછાય, કારણ કે જે બીજા બધા દેશો છે ને, જે થાઈલેન્ડ છે, ઇન્ડોનેશિયા છે, તે બધા થોડા દૂર છે. મતલબ કે એ તમને એક્ઝામની અંદર નહીં પૂછાય. તમને જો દરિયાઈ સીમાને લઈને કોઈ ક્વેશ્ચન પૂછાશે તો શ્રીલંકાને લઈને પૂછાશે. તમને એક્ઝામની અંદર પૂછાય કે ભારત અને શ્રીલંકા આની વચ્ચે એક સાંકડી તમને સમુદ્ર ધુની જોવા મળશે, તો એને શું કહેવામાં આવે છે? તો યાદ રાખજો, પાલ્કની સમુદ્ર ધુની કહેવામાં આવે છે. દેખાય છે? આ શ્રીલંકા છે અને ઇન્ડિયા છે. તો અહીંયા જે તમને સાંકડો પટ્ટો જોવા મળે છે ને, આ સાંકડો પટ્ટો એકદમ શાંત છે, જેને શું કહેવામાં આવે? પાલ્કની સમુદ્ર ધુની કહેવામાં આવે છે.
અને અહીંયા તમને એક ખાડી જોવા મળશે શ્રીલંકા અને ઇન્ડિયાની વચ્ચે, એને કહેવામાં આવે છે મન્નારની ખાડી. આ નામ બંને યાદ રાખી લેજો. ક્લિયર? આ ખાસ યાદ રાખજો. ભારતનું ધનુષકોડી સ્થળ શ્રીલંકાના તલાઈ મન્નારથી માત્ર 29 કિલોમીટર દૂર છે અને આ બંને ક્ષેત્રો વચ્ચે એડમ બ્રિજ આવેલો છે, જેને આપણે રામ સેતુ પણ કહી શકીએ. ઓકે, આ એડમ બ્રિજ એ જ આપણું રામ સેતુ. રામ સેતુ એ જ આજનું એડમ બ્રિજ. આ યાદ રાખીશું. તો ભારતનું ધનુષકોડી કંઈક આવું દેખાય છે. દેખાય છે? આ ભારતનું ધનુષકોડી છે. હવે આની હું મેપમાં બતાવું તો આ રહ્યું. દેખાય છે? આ રહ્યું. ઓકે, આ રહ્યું. ઓકે, અને આ શ્રીલંકા છે, શ્રીલંકાનું આ રહ્યું. તો આટલો જે વિસ્તાર છે ને એ 29 કિલોમીટર છે, માત્ર 29 કિલોમીટર. ઓકે, અને આ બંને વચ્ચે તૂટક ફૂટક તમને એક બ્રિજ જોવા મળશે અને એને જ કહેવામાં આવે છે એડમ બ્રિજ, જે આપણા પ્રાચીન સમયનું આપણું રામ સેતુ. ઓકે, જેને આજે એડમ બ્રિજ કહેવામાં આવે છે, જે શ્રીલંકાને અને ભારતને જોડે છે. ક્લિયર? તો જો કેટલી વસ્તુ યાદ રાખીશું. એક્ઝામની અંદર પૂછાય કે એવું પૂછાય કે સૌથી શ્રીલંકાની બાજુમાં, મતલબ કે શ્રીલંકા સાઈડ ભારતનું સૌથી છેલ્લું બિંદુ કયું છે, તો એનું નામ છે ધનુષકોડી. ઓકે, અને એ કંઈક આવું દેખાય છે. એક મેં તમને બતાવી ને, અહીંયા છે. ઓકે, પછી મન્નારની ખાડી આવેલી છે ને અહીંયા પાલ્કની સમુદ્રધુની, આપણે ખાસ યાદ રાખીશું. આ સિવાય એક ટાપુનું નામ રિસેન્ટલી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પોતાના ભાષણની અંદર કહેવામાં આવ્યું. એ ટાપુનું નામ યાદ રાખજો, કચ્ચી ટેઉ ટાપુ. સાહેબ આ શું છે કચ્ચી ટેઉ ટાપુ? હવે જો આ કચ્ચી ટેઉ ટાપુ છે ને એ ભારતનો ભાગ હતો. ક્યાં છે એ પણ બતાવી દો. જો આ શ્રીલંકા છે અને આ ઇન્ડિયા છે. આ શ્રીલંકા અને ઇન્ડિયા, આ ધનુષકોડી છે. આ રહ્યું ધનુષકોડી. ઓકે, અને અહીંયા શ્રીલંકા છે. હવે અહીંયા એક નાનો એવો ટાપુ આવેલો છે અને આ ટાપુનું નામ છે કચ્ચી ટેઉ ટાપુ, જે એકચ્યુઅલી ભારત અને શ્રીલંકાનું વિવાદિત હતું. પરંતુ કોંગ્રેસ સરકારે બહુ જવાહરલાલ નહેરુના સમયની વાત છે, સોરી, જવાહરલાલ નહેરુના સમયની વાત છે. એ સમયે આ કચ્ચી ટેઉ ટાપુ છે ને એ આપણે દાનમાં આપી દીધું શ્રીલંકાને. હવે આટલી મોટી ભૂલ કરી. હવે આ ભૂલ કેમ કરી એ પણ હું તમને કહી દઉં. ટાપુ તો આપી દીધો, પરંતુ એ ટાપુની આજુબાજુની જે દરિયાઈ સીમા છે ને એ પણ એવું લખીને આપ્યું હતું કે એ શ્રીલંકાની રહેશે. એટલે આજે શું થાય છે કે અહીંયા ઇન્ડિયાથી જે માછીમારો આ બાજુ માછલી પકડવા જાય છે તો એમને માછલી પકડવા નથી દેતા, કારણ કે હવે શ્રીલંકાનો ભાગ છે. તો આટલી મોટી ભૂલ કરી હતી કોંગ્રેસ સરકારે એ સમયે. જવાહરલાલ નહેરુના સમયની વાત થાય છે. આ કચ્ચી ટેઉ ટાપુ છે એ દાનમાં આપી દીધું હતું શ્રીલંકામાં, લઈ જાઓ એમ. ઓકે, અને આજે એ ભૂલનો પસ્તાવો આજે આપણા તમિલનાડુના જે માછીમારો છે ભોગવે છે. મતલબ કે એ માછીમારો આની નજીક પણ ના જઈ શકે, કારણ કે આ ટાપુ આપી દીધું અને શ્રીલંકા દ્વારા અહીંયા સૈન્ય ગોઠવી દીધું, તો એને નજીક પણ નથી આવવા દેતા અને માછીમારી પણ નથી કરવા દેતા. જો કોઈક નજીક આવે છે તો એને પકડી પાડે છે, જેલમાં નાખી દે છે. તો એ હાલત થઈ ગઈ છે. અને રિસેન્ટલી જે નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ જે ટાપુ છે એનો ઉલ્લેખ કર્યો હતો પોતાના ભાષણની અંદર. એટલા માટે આ કચ્ચી ટેઉ ટાપુ છે એ મહત્વપૂર્ણ છે. ઓકે, પહેલા વિવાદ હતો જેને 1974 ના કરારની અંદર આપણે શ્રીલંકાને આપી દીધો હતો, જે એક ભૂલ હતી. તો આ સાથે, ઓકે, કદાચ લેક્ચર બહુ લાંબો થઈ ગયો છે, તો આ સાથે ભારતનું જે ભૌગોલિક સ્થાન અને સીમાને લઈને જે ક્વેશ્ચનો છે એ બધા આની અંદર મેં કવર કરી દીધા. આઈ હોપ સો તમને લેક્ચર ગમ્યો હશે. જો તમને લેક્ચર ગમ્યો હોય તો લેક્ચરને લાઈક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. હું તમારા માટે આટલી બધી મહેનત કરું છું, તો તમારે પણ થોડી મહેનત કરીને લેક્ચરને શેર કરવાનો છે. બને એટલા મિત્રો સાથે તમારે શેર કરવાનો છે, જેથી ભારતના અને ગુજરાતના ગરીબમાં ગરીબ કોઈ વિદ્યાર્થી જે ભણવા માટે જેના જોડે પૈસા નથી, એને આ વિડીયો મળે અને પોતાની તૈયારી છે એ પૈસાના કારણે ઓકે મૂકી ના દે અને તૈયારી ચાલુ રાખે. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.